સેશનની પૂર્ણ થઈ ગયો છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ સુંદર આપણી સમક્ષ દર્શન થઈ રહ્યા છે. એમના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રીલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી. જસ્ટ અ મોમેન્ટ. હરે કૃષ્ણ માતાજી. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને બધા જ શિક્ષા ગુરુના ચરણોમાં વંદન કરીને એક નિવેદન કરીએ આપણે કે આજે દિવ્ય જ્ઞાનની શરૂઆત લેવલ 1 ના રૂપમાં જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે અને આજે પ્રવેશ કરવા જઈ રહ્યા છે આપણે અધ્યાય 7 ની ચર્ચામાં. તો આ દિવ્ય જ્ઞાન સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં એને આત્મસાત કરી શકાય એવી ભાવના સાથે પ્રવેશ કરીએ. મંગલાચરણની દિવ્ય પ્રાર્થનામાં બધાને વિનંતી છે પોતાની જગ્યાથી મ્યુટ રહીને અવશ્ય મારી સાથે આ દિવ્ય પ્રાર્થનામાં જોડાવા. ઓમ અજ્ઞાનાતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ પદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજના સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા લલિતા શ્રી વિશાખાન્વિતંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. આપણે બધા સાથે મળીને જયકારો લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. વિઘ્ન વિનાશક નરસિંહ દેવ કી જય. ગૌર નિતાય કી જય. જગત ગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથ રાજ શ્રીમદ भागवतम भगवत गीता की જય. सभी श्रोताओं की જય. हरि बोल. धन्यवाद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर ભક્ત વૃંદ. અને હરિનામ બધા માટે છે અને બધા સાથે મળીને બંને હાથ ઊંચા કરીને એક સ્વરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો મારી સાથે અહીંયા શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં પોતાની સેવા અર્પિત કરવા માટે એડમિન કોર્સની જે ટીમ જોડાઈ ગઈ છે એવા હિરલ માતાજી, ધાર્મી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી રેકોર્ડિંગની સેવા માટે સ્પેશિયલી આવતા હોય છે. ખૂબ ખૂબ આભાર તમારા બધા એડમિન કો હોસ્ટની ટીમને. એ તમારી સેવા તો કાલે જેમ કીધું કે 24/7 છે. અહીંયા અમે તો 1 કલાક 1.5 કલાક આવીએ પણ સુચારુ રૂપથી જે સારી રીતે ક્લાસ ચાલી શકે છે તો એડમિન કોર્સની સેવાના લીધે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને બધા જ પાર્ટિસિપન્ટ્સ તમે ના હો તો ક્લાસીસ ના થાય. કોને અમે કહીશું ભગવદ ગીતા.
ચર્ચા ક્યાં કોની સાથે કરીશું? તો ખૂબ ખૂબ વિશેષ આભાર બધા જ પાર્ટિસિપન્ટ્સનું. કાશ્મીરા માતાજી, અરુણા માતાજી, વિનય પ્રભુજી, દીપાલી માતાજી, ડોલી માતાજી, ગીતા માતાજી, મોહનસિંહ વાલસિંહ, બારિયા પ્રભુજી, હરે કૃષ્ણ, આટકર પ્રભુજી, હરે કૃષ્ણ, હર્ષા પ્રજાપતિ માતાજી, કલા માતાજી, અનિલ અગરવાલ પ્રભુજી, હરે કૃષ્ણ અહીંયા માતાજી પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, માતાજી, દંડવત સાદર પ્રણામ. માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, દંડવત પ્રણામ. તેજોમય હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે ગણપત કૃષ્ણ વૃંદાવન વિહારીણી માતાજી, હરે કૃષ્ણ. હરિણા નૈના માતાજી, હરે ઈશા કૃષ્ણ માતાજી, માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. કલ્પેશ પ્રભુજી, મનીષા હરે માતાજી, કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. દંડવત વેલાજી પ્રણામ. માતાજી, મોનિકા માતાજી, નૈના શાહ માતાજી, નીલેશ પ્રભુજી, પારુલ માતાજી, પ્રતિમા માતાજી, રાજેન્દ્ર શુક્લા પ્રભુજી, રક્ષા માતાજી, રમીલા માતાજી, સંગીતા માતાજી, સીમા માતાજી, અ શિયાલ આરતી માતાજી, શોભના માતાજી, અ નૈના માતાજી, વિલાસ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, વિનય દવે પ્રભુજી, ભાગ્યશ્રી માતાજી, દેવીલા માતાજી, ને ઓપ્પો, વિવો, સેમસંગ, આઈફોન થી જે કોઈ પણ કનેક્ટ થયા છે, ખૂબ ખૂબ બધા જ પાર્ટિસિપન્ટ્સ નો હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કોન કુલાઈ મેંગલોર વતીથી. અને ચેટ બોક્સમાં જેમના પણ મેસેજ આવ્યા છે બધાના વાંચ્યા છે બધાએ જે પણ હરે કૃષ્ણનો મેસેજ કર્યા છે. તો તમને બધાને પણ વિનંતી કરીશ કે ચલો શ્રી શ્રી રાધા ગોવિંદજી મંદિરમાં પોતાની હાજરી પુરાવી દો. હરે કૃષ્ણ. હરે અટેન્ડ કૃષ્ણ. પ્લીઝ. હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. 44 નંબર દેખાઈ રહ્યો છે પાર્ટિસિપન્ટ છો કે નહીં બધા? હરે ચલો એક ફરીથી ટ્રાય કૃષ્ણ. કરીએ. ચલો હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, તો સ્ટાર્ટિંગમાં જે જયકારો લગાવતો હોય આપણે તમે પણ જોયું જ હશે ને જ્યાં પણ આપણે હરે જઈએ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સૌથી પહેલા જયકારો લગાવવામાં આવે છે જેનાથી જોશ જે છે આ જોશ, તો જોશ વધી જાય આપણું અને ઉત્સાહ વધે. તો ભગવાન કહે છે ને ઉત્સાહ જે ઉત્સાહ સાથે ભણી રહ્યો છે ભગવદ ગીતા, તો ભગવાન એને દેવી અને આસુરી સંપદા 16 અધ્યાયમાં કહે છે કે દેવી ગુણ છે. તો ખૂબ ખૂબ આભાર તમારા આ ઉત્સાહ બતાવવા બદલ. તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા મને જણાવો કોઈ પાર્ટિસિપન્ટ નયા હશે તો હું જણાવી દઉં સૌથી પહેલા તો આજે 4 PM બેચ અત્યારની ચાલી રહી છે. બેચ નંબર કઈ છે બોલો? બેચ નંબર શું ચાલી રહ્યું છે? 62 છે ને માતાજી? યસ માતાજી. 62. તો જે નયા પાર્ટિસિપન્ટ હશે એ જાણી લે એકવાર કે 61 ટાઈમ્સ ઓલરેડી લેવલ 1 ભગવદ ગીતા થઈ ચૂકી છે. લોકડાઉનમાં શરૂ થયા હતા આપણા ક્લાસીસ, તો 61 ટાઈમ્સ. ઘણા બધા પાર્ટિસિપન્ટ એવા છે રિપીટેડલી ક્લાસ અટેન્ડ કરતા હોય છે. તો મોર દેન 30 ટાઈમ્સ કરી હશે ઘણા લોકોએ. મેં પણ ઓલમોસ્ટ નિયર અબાઉટ 30 ટાઈમ્સ કરી હશે ભગવદ ગીતા લેવલ 1 ક્લાસ. તો અહીંયા આપણે બધા 62 હું પણ એઝ અ ટીચર 4 વર્ષથી શ્રી શ્રી રાધા ગોવિંદની સેવામાં તમારા બધા વૈષ્ણવની સેવામાં. હરે કૃષ્ણ. આવે છે વોઇસ? મારી પાસે તો નેટવર્ક બતાવી રહ્યું છે પણ વચ્ચે હરે ક્યારેક કૃષ્ણ. થોડો બ્રેક થઈ જાય છે. હવે બરોબર. હરે કૃષ્ણ. Thank you, જી. તો આ જે બેચ અત્યારની લઈ રહ્યા છે તમારા જે ટીચર છે રેગ્યુલર ટીચર છે હિરલ પટેલ માતાજી, અને અત્યારે હું તમારી સેવામાં સેટરડે સન્ડે વીકેન્ડમાં મને આ સેવા કરવાનો અવસર મળ્યો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં, તમારા બધા વૈષ્ણવોના ચરણોમાં. તો ગઈકાલે તો અનુમતિ લીધી હતી, આજે ફરીથી અનુમતિ લઈ રહી છે તમારા બધાની. છે અનુમતિ તો આગળ વધીએ. હરે કૃષ્ણ. બોલો બોલો. હા માતાજી. જેવી રીતે તમે હિરલ માતાજીને કોઓપરેટ કરી રહ્યા છો શીખવામાં, એવી જ રીતે વિનંતી કરીશ મને પણ કોઓપરેટ કરો ને સાથે મળીને ભગવત ચર્ચામાં સંમિલિત થઈશું. ભગવત ગીતાની 7મી ચર્ચામાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઔપચારિકતા હતી, મને ખબર છે તમે બધા કઈ મને નાની કહેશો. તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા ડે 1માં તમે જોયું કે 3 મોડ્યુલમાં જો આપણે ડિવાઈડ કરીએ ભગવદ ગીતાને, તો પહેલા જ છ આમ અધ્યાયમાં પહેલા 6 મોડ્યુલ જે હતા એ હતા કર્મયોગ ઉપર બેઝ. પછી લાસ્ટમાં જે આવશે 13મા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધી એ આવે છે જ્ઞાન યોગ ઉપર બેઝ. અને આજથી એક નયા મોડ્યુલમાં આપણે બધા પ્રવેશ કરવા જઈ રહ્યા છે, તો જે અધ્યાય 7 થી લઈને અધ્યાય 12 સુધી મળશે. તો કયો યોગ છે અહીંયા? સેન્ડવિચ નું ઉદાહરણ લઈએ છીએ ને આપણે.
ભક્તિ યોગ. ભક્તિ કોઈ માતાજીને પૂછી રહેશે કે attendance ની. હજી તો ક્લાસમાં આવ્યા છે માતાજી, હજી તો શરૂઆત કરી નથી આપણે હજી ઢંગથી. અટેન્ડન્સ અત્યારે નહીં આવી, થોડુંક અડધા ક્લાસ જેટલું થઈ જાય ને પછી તમને મળશે અટેન્ડન્સ લિંક, અત્યારે નહીં મળે. તો અટેન્ડન્સ અહીંયા તમે અટેન્ટિવલી ક્લાસ અટેન્ડ કરો અત્યારે તો. તો ભક્તિ યોગના ચેપ્ટર છે, તો આપણે જેમ કહીએ કે પ્રિશિયસ વસ્તુ હોય કે પ્રિશિયસ ઘરેણો છે, ડાયમંડ છે તમારી પાસે, તો કેવી રીતે સાચવીને રાખતા હોવ છો એને, કે ઉપર કવરિંગ, હાર્ડ કવરિંગ છે, જ્વેલરી બોક્સમાં આપણે રાખીએ ને સાચવીને, ઉપર કવરિંગ છે, નીચે કવરિંગ છે, ને વચ્ચે એને સાચવીને સરસ મજાનો મલમલનો કપડો હશે એની અંદર વીંટીને એવી રીતે રાખતા હોય છે ને. સેમ વે કર્મયોગ અને જ્ઞાન યોગની કવરિંગની અંદર ખૂબ જ સાચવીને રાખેલા છે આ અધ્યાય. 6 અધ્યાય 7 થી લઈને 12 સુધીના ખૂબ જ સુંદર અધ્યાય છે. આમ ભગવદ્ ગીતામાં તો એવો કોઈ અધ્યાય જ નથી કે આપણે કહી શકાય કે આ ભણવામાં આટલી મજા નથી આવતી. પહેલું ભણવામાં તમે પોતે કરી રહ્યા છો ક્લાસ, તો હવે તમને પણ અનુભવ થશે કે બધા જ અધ્યાયમાં જેમ જેમ જઈને એક તો સ્ટડી જ્ઞાન જે છે ડીપ 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 થતું જાય છે. તો કોઈ અધ્યાય એવું છે નહીં, પણ આજના અધ્યાયથી હજી પણ થોડુંક ડીપ, જેમ કીધું ને, સ્તર જે છે એ ઊંડો થતો જઈ રહ્યો છે હવે. તો શું કામ આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે? આજના અધ્યાયનું નામ શું છે? 7મા અધ્યાયનું પરમેશ્વર જ્ઞાન જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન. જ્ઞાન વિજ્ઞાન યોગ પણ કહેવાય છે. પરમેશ્વરનું જ્ઞાન છે અહીંયા. પોતાના વિશેનું જ્ઞાન આપવા જઈ રહ્યા છે ભગવાન અહીંયા. શું કામ આ અધ્યાયની શરૂઆત થઈ રહી છે? કોઈને ખ્યાલ છે? ગઈકાલે જે અધ્યાય ભણ્યા એનું નામ શું? हिंदी में कहें तो હા, भगवत હરે કૃષ્ણ. हिंदी में कहें तो भगवत ज्ञान योग। भगवत ज्ञान, हाँ, आज के अध्याय का नाम. जी जी प्रभु जी, धन्यवाद. ક્વેશ્ચન મારું છે તમારા માટે, આજના અધ્યાયની શરૂઆત શું કામ થઈ છે? કોઈ બતાવી શકે? જ્ઞાન આપવાની શરૂઆત કરી રહ્યા છે પોતાના વિશે. શું કામ, શું જરૂર શું છે જ્ઞાન આપવાની હવે પોતાના વિશેનું? ગઈકાલના અધ્યાયનું નામ જણાવો પહેલા તો. આ પણ એક પ્રશ્ન હતો ને, ગઈકાલે કયો અધ્યાય ભણ્યા આપણે? જીવ જાગો. ધ્યાન ધ્યાન. હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? યસ ગઈકાલે માતાજી. માતાજી, હરે કૃષ્ણ. હા, મને બધા જવાબ નથી આપી રહ્યા, તો મને એવું થયું કે મારું આત્મા સંયમ યોગ. હરે કૃષ્ણ માતાજી, વચ્ચે હા, થોડો વોઇસ ગઈકાલે બ્રેક બધા જે થાય ભણ્યા. છે તમારો. ઓકે, સમજાય છે કે નહીં? વોઇસ બ્રેક નથી ભલે થતો થાય છે, પણ માતાજી, સમજાય છે કે સમજાય છે નહીં? માતાજી, ક્લીન સમજાય છે, સંભળાય માતાજી છે. ગઈકાલે હરે કૃષ્ણ, ગઈકાલે આપણે ધ્યાન યોગ કરેલો અધ્યાયમાં. ધ્યાન યોગ, હા, 6ઠ્ઠો અધ્યાય. અને લાસ્ટ શ્લોક કોને કોને કંઠસ્થ છે? એકવાર હેન્ડ રેઝ કરો તો ખબર પડે. દર ક્લાસમાં હું કહું છું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 6.47 કોઈને કંઠસ્થ છે? મને તો છે. ચલો હેન્ડ રેઝ કરો. આમ વિડીયો નથી દેખાઈ રહ્યા, અહીંયા હેન્ડ રેઝ કરો, ખબર પડે. હરે કૃષ્ણ. 6.47 શ્લોક કોને આવડે છે? કોઈને કંઠસ્થ છે તો હેન્ડ રેઝ કરી શકો છો. નથી આવડતો માતાજી. એકને નથી આવડી રહ્યું. આટલા પાર્ટિસિપન્ટ છો, જે જૂના રિપીટર્સ છે તો આવડવું જોઈએ. ઓકે, આવડતું હશે જો મારી સાથે અનમ્યુટ કરીને બોલી શકો, જેટલો પણ આવડતું હશે. अनिल प्रभु जी का हैंड रेज है, धन्यवाद. चलो, कोई तो है यहाँ पे, सुन रहे हैं ध्यान से, ऐसा लग रहा है. योगी तो नाम जिसको भी आता है अनम्यूट करके बोल सकते हैं मेरे साथ. चलो, योगी नाम એક સેકન્ડ, જસ્ટ અ મોમેન્ટ. ફરી એક માતાજીનો પણ મેસેજ છે. તો શું કરું, હું રિજોઈન કરું કે? હરાપ્રિય માતાજી, હરે કૃષ્ણ. એટલે માતાજી તમારો વિડીયો છે ને થોડો આમ થાય છે, ગ્લિચ થાય છે. પણ મારું વોઇસ આમ ફ્લોમાં છે કે નહીં? આમ કન્ટિન્યુશનમાં છે કે નહીં? સંભળાય એમ છે, તો આવે સંભળાય છે માતાજી, બરોબર જ છે મારામાં તો. હા માતાજી બરાબર છે. હરાપ્રિય માતાજી છે બરાબર ને મારું વોઇસ? હા, કન્ટિન્યુ કરી બરાબર. શકું કે rejoin હા, કરું હું? સંભળાય છે માતાજી, સંભળાય જ છે. સંભળાય છે. continue. સરસ. કરું ને કન્ટિન્યુ? જી. હા, જો વચમાં બરાબર. વધારે બ્રેક થાય તો જણાવજો. હા, તો ના, ફરીથી તો પછી રિજોઈન કરવું પડશે. ઠીક છે. આઈ થિંક હરાપ્રિયા માતાજી સૌથી દૂર છે, યુએઈ માં છે, તો એમને આવી રહ્યું છે એટલે બધાને આવશે આઈ થિંક. ચલો, 6.47.
हरे कृष्ण माता जी। हाँ, हरे कृष्ण। हाँ, बोलिए प्रभु जी। 6.47 6.47 माता जी, आपने सबसे जी। लास्ट का पूछा ना। माता जी योगी हाँ हाँ हाँ, लास्ट। हाँ जी। हाँ योगीनां सर्वेषां भद्रतेनान्तरात्मना श्रद्धावान् भजन्ते यो मां स मे युक्तमो मतः। हरि बोल। धन्यवाद प्रभु जी, बहुत बहुत धन्यवाद। યોગીનામપી સર્વેષાં, બધા યોગીઓમાં. ઓકે, કટ થાય છે. ચલો, હું હવે તો પછી રિજોઈન કરી રહી છું. 2 મિનિટ કોઈ કીર્તન લઈ લો અને હું કોને હોસ્ટ બનાવું. હરે કૃષ્ણ. જી. તો યોગીનામપી સર્વેષાં, બધા યોગીઓમાં એ શ્રેષ્ઠ છે કોણ? મદ્ગતે નંતરાત્મના, જેના અંતકરણમાં જે સતત મારું જ ચિંતન કરે છે, મારું જ મનન કરે છે. અને શ્રદ્ધાવાન ભજતે યો મામ. હરે કૃષ્ણ. અવાજ આવે છે કે નહીં? મને ફરીથી નીચે આવી રહ્યા છે મેસેજ કે નથી આવી રહ્યો. હરે કૃષ્ણ. હરે આવી કૃષ્ણ. છે માતાજી, પણ લાસ્ટમાં જ્યારે થોડું એવું ગ્લિચ થાય. કન્ટિન્યુ કરું કે નહીં? હરે કૃષ્ણ. હા કરો હા, આવે છે માતાજી, વાંધો નહીં. માતાજી. સંભળાય છે? હા માતાજી. હા, જવા દો માતાજી, આગળ વધો માતાજી. હા, આગળ વધીએ આપણે. મદ્ગત શ્રદ્ધાવાન ભજતે યો મામ, જે શ્રદ્ધાપૂર્વક મને જ ભજે છે એને કીધું શું? સમયુક્ત તમો મતઃ, તો બધા યોગ્યોમાં શ્રેષ્ઠ. એવું નહીં, આપણે તો કેવું છે કે હિમાલયમાંથી કોઈ આવ્યા છે, કોઈ તપસ્વી, કોઈ અમુક કહેવાય ને કે કોઈ સિદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે, તો આપણને એ આવા યોગી છે એ મહાન લાગે કે કાંઈક તો સિદ્ધિ છે એમની પાસે, તો એ કોઈ મહાન હશે. તો કૃષ્ણ કહે છે કે અરે આવા કોઈ યોગી નહીં. મને તો કયા યોગી ગમે છે? કે કીધું શ્રદ્ધાવાન ભજતે. શ્રદ્ધાવાન ભજવાનો અર્થ શું છે? કે જે ભક્તિ કરે છે. અને મદગતે અંતરાત્મના, સતત કોનું ચિંતન હોય? તો ગઈકાલે એક ઉદાહરણ પણ જોયું હતું આપણે કે માતા છે તો એના સ્મરણમાં, એની સ્મૃતિમાં, એના ચિંતનમાં, એના મનમાં સદા એનું બાળક હોય છે. એને આમ બેસીને વિચાર ના કરવો પડે કે મારું બાળક શું કરતું હશે. એ સતત એના ચિંતનમાં છે. શું કામ? કારણ કે બાળકને ખૂબ પ્રેમ કરી છે. તો જેને પ્રેમ કરીએ સ્વાભાવિક છે કે એના વિશે સતત ચિંતન થતું રહે. તો હવે કૃષ્ણ કહે છે કે ભક્તિ યોગી શ્રેષ્ઠ છે. આ મારું મત છે. તો ભક્તિ યોગી શ્રેષ્ઠ છે. પ્રેમ કરવાની વાત છે, અહીંયા ભક્તિ કરવાની વાત છે. તો કોનું સ્મરણ આવે સતત? જેને પ્રેમ કરી. તો પ્રેમ કોનાથી થાય? કે જેને જાણીએ, જેના વિશે કઈ ખબર હોય તો પ્રેમ થશે. ગઈકાલે એક સરસ ઉદાહરણ સમજવા માટે કે રસખાનજીનો જે કે તાહી અહીર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ ન જાવે, કે મોટા મોટા અમલાતમાં વિમલાતમાં જે છે એ પણ અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે, તો પણ ભગવાનના પગના અંગૂઠાનો નખનો દર્શન પણ જેમને પ્રાપ્ત નથી થતો. શેષ ગણેશ સુરેશ દિનેશ, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હિ જાહુ નિરંતર ધ્યાવે. સતત એ ધ્યાનમાં છે, સતત તપસ્યામાં છે, તો પણ એમને દર્શન નથી થતા. પણ આવા કૃષ્ણ સુલભ છે. કોને? તો ગોપીઓને. કારણ કે ગોપીઓનો પ્રેમ એટલો છે ને. તો કોઈ ભગવાનને આવા ભક્તિ યોગમાં છે, કોઈ પ્રેમ કરે છે ને, તો કૃષ્ણને નથી ખબર કે હવે એને શું આપી દઉં હું. તો વિચાર કરો કે આજે હું વાંસળી જે છે, વેણુ વાદન હોય છે ને, વેણુ વાંસળી, એનું સ્વર સાંભળી રહી હતી તો મારા મનમાં આવ્યું વેણુ વજાવી રહ્યા છે. કોના માટે વજાવે છે? વગાડે છે ને હરે વાંસળી. કોના કૃષ્ણ વગાડે છે? માતાજી, વોઇસ બ્રેક થાય છે વચ્ચે. હરે કૃષ્ણ માતાજી. જી. ના માતાજી, વધારે બ્રેક થાય એ નથી સંભળાતું. અવાજ જ નથી આવતો માતાજી. તો હા, તો મને સ્વિચ ઓફ કરી કરવું પડશે. તો બનાવ્યા છે. હવે મને 2-3 મિનિટ જેવું સમય લાગશે. થોડું કીર્તન લઈ લેજો, હું આવું છું ત્યાં સુધી. રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મને હોસ્ટ આપો માતાજી.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હું એકવાર ટ્રાય કરું છું, શેરિંગ મારાથી થાય તો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. હરે કૃષ્ણ. આવે છે હવે અવાજ ને ક્લિયર? હા હા માતાજી. માતાજી આવે છે. હા માતાજી. હવે બ્રેક થાય તો જણાવજો, તો પછી વાઈફાઈ બંધ કરી દઈશ ને મારું જ ફરીથી સ્ટાર્ટ કરીશ. તો વાત ચાલી રહી છે ભક્તિ યોગીની, કે કૃષ્ણે ગઈકાલના અધ્યાયના લાસ્ટ શ્લોકમાં 6.47 માં જણાવ્યું કે કયો યોગી કૃષ્ણને પ્રિય છે. તો કૃષ્ણે કીધું કે મારા મતથી ભક્તિ યોગી જે છે એ સૌથી શ્રેષ્ઠ છે, એ કૃષ્ણને વધુ ગમે છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આપણે જે પરંપરાથી જ્ઞાન લઈ રહ્યા છે ત્યાં આપણને ગઈકાલે વાત કરી ને લેફ્ટ વાળી, કે એક માળો નથી ચડવાનો અહીંયા, કે કર્મયોગને પાર કરી લો, ધ્યાન યોગને પાર કરી લો, ને પછી અલ્ટિમેટલી જવું તો ભક્તિ યોગ ઉપર પડશે, તો જ કૃષ્ણ પ્રાપ્ત થશે. અધરવાઇઝ કૃષ્ણને પ્રાપ્ત કરવાનો કોઈ બીજો રસ્તો છે જ નહીં. તો ડાયરેક્ટ આપણને એલિવેટર મળી જાય છે શ્રીલ પ્રભુપાદજી જેવા આચાર્યનો અગર કૃપા આપણા ઉપર થઈ જાય તો પ્રેમની વાત છે, ભક્તિની વાત છે. તો અહીંયા જયારે કૃષ્ણને પ્રેમ કરવું હોય, ભક્તિ કરવી હોય, તો કૃષ્ણના વિશે કઈ ખબર તો હોય, અરે કઈક જણાવો તો ખરા. કૃષ્ણને પ્રેમ કેમ કરીએ આપણે? તો કૃષ્ણના વિશે કઈ ખબર હોય, જેને જાણતા હોય ને એને જ આપણે માનતા હોય ને, એનાથી જ પ્રેમ થઈ શકે. તો કૃષ્ણના વિશે જાણીએ આજના અધ્યાયમાં, તો આપણને બધાને પણ હવે કૃષ્ણ વિશે પ્રેમ થઈ જાય. જે પ્રેમની વાત ગોપીઓનું કહેતી હતી, ખબર નહીં તમને અવાજ આવ્યો કે નહીં, કે મોટા મોટા અમલાત્માઓ વિમલાત્માઓ જેના પગના અંગૂઠાના દર્શન માટે તરસી રહ્યા છે, અનેક વર્ષોની તપસ્યા કરી રહ્યા છે, એવા કૃષ્ણ સહજ દર્શન નહીં, એ તો કહીએ છીએ ને આપણે કે ભગવાન કે છે શ્રીમદ ભાગવતમાં કે અહમ ભક્ત પરાધીન. કારણ કે કોઈ એટલો પ્રેમ આપે ને, જે ભગવદ ગીતામાં કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો આ શરણાગતિની જે વાત ભગવદ ગીતામાં તો ઉપદેશ આપી રહ્યા છે, પણ એને સાર્થક જીવંત કરીને ઉદાહરણ સ્થાપિત કર્યું છે ગોપીઓએ. તો જયારે ગોપીઓએ ઉદાહરણ સ્થાપિત કર્યું છે, એટલો પ્રેમ, એટલી શરણાગતિ કૃષ્ણ પ્રત્યે કરી છે, તો હવે કૃષ્ણને લાગે કે આવું કોઈ મને પ્રેમ કરે તો શું આપવું એને બદલામાં? એને આપવા માટે તો મારી પાસે હવે કાંઈ છે જ નહીં. તો ત્યારે કૃષ્ણ શું આપે છે એને? કૃષ્ણ પોતાને જ અર્પણ કરી દે છે. ને એટલા માટે જ કૃષ્ણ કહી રહ્યા છે ને ભાગવતમાં કે અહમ ભક્ત પરાધીન. અરે આવા ભક્તોના તો આધીન હું છું, અને એટલા માટે જ કે તાહી અહીર કી છોહરિયા છચિયા ભરી છાછ પે નાચન છે. આવા ભક્તો માટે તો કૃષ્ણ નાચી રહ્યા છે. અને આવા ભક્તોના દર્શન કરવા માટે આપણને લાગે કે સુરદાસજી જે પદ ગાતા હતા, એમને દર્શન થતા હતા વિના આંખો પણ ભગવાનના નહીં. સુરદાસજીને તો થતા જતા દર્શન, પણ સુરદાસજીના દર્શન કરવા માટે કૃષ્ણ આવતા હતા, દોડીને આવતા હતા કે મને સુરદાસજીને જોવા છે. તો ભક્તિમાં આ શક્તિ છે કે જે કૃષ્ણને પણ ખેંચીને લઈ આવે. આપણને તો ધામ જવું પડે, કૃષ્ણના દર્શન કરવા પડે, પણ જો કોઈ શુદ્ધ ભક્ત છે, મીરાબાઈ છે, એમને ક્યાં જવું ના પડે, નરસિંહ મહેતાને ક્યાં જવું ના પડે. એમનું તો એક તારો વાગી રહ્યો છે, એક સુર એની અંદર છેડી નાખ્યો, કરતાલ વગાડી દીધી, તો કૃષ્ણ તો સાક્ષાત પ્રકટ થઈને આવી જાય છે. સકુબાઈ છે તો સકુબાઈના ઘરમાં કામ કરવા આવી રહ્યા છે. જનાબાઈ છે લોટ દળવા પણ આવી જાય છે. એ છે ભક્તને આ ભક્તની ચર્ચા, આ ભક્તિ યોગની ચર્ચા ગઈકાલના અધ્યાયમાં થઈ, અને એને હવે આગળ કૃષ્ણ સાથે આપણને પણ આ કૃષ્ણ ઈચ્છે છે કે આપણે એવું પ્રેમ કરીએ, એવી ભક્તિ કરીએ ભગવાનની. તો ક્યારે કરીશું? જ્યારે જાણીશું. તો આજના અધ્યાયમાં જાણવાનું છે કૃષ્ણને, કૃષ્ણની જ પાસેથી. કૃષ્ણ પોતાના વિશેનું જ્ઞાન પોતે જ આપી રહ્યા છે. સરસ મજાનો અધ્યાય છે, ખૂબ સુંદર અધ્યાય છે, પરમેશ્વરનું જ્ઞાન, અને જેની આપણે હવે શરૂઆત કરીએ. તો અધ્યાય 7ની ઝાંકી આપણી સમક્ષ છે, જે 5 ભાગોમાં વિભક્ત છે. હરે કૃષ્ણ. આઈ થિંક હવે ક્લિયર છે અવાજ? ઇઝ હા ઇટ સો? માતાજી. હરે કૃષ્ણ. હા હા માતાજી. સરખો અવાજ આવે. હા માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. નેટવર્કને પણ ધન્યવાદ. શરૂઆત કરીએ આજના અધ્યાયના પહેલા શ્લોકથી. શ્રી ભગવાન વાચ મય્યાસક્ત મના પાર્થ યોગમ યુંજન્મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ.
તો અહીંયા ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે, સૌથી પહેલા તો જે કહે છે કે મૈયાસક્ત મન, હે પાર્થ મારામાં લગાવી દે. શું લગાવવાની વાત કરી રહ્યા છે? પહેલા જ શબ્દમાં શું જોઈએ છે કૃષ્ણને આપણા પાસેથી? મન. આપણી પાસે જે કઈ છે ને એ કૃષ્ણની કૃપાથી જ છે. શું આપીશું આપણે કૃષ્ણની? આપી પણ શું શકાય? તો એટલા માટે કૃષ્ણ આપણી પાસેથી શું માંગી રહ્યા છે? તો આપણું મન જ માંગી રહ્યા છે. મન અને બુદ્ધિ જ માંગી છે ભગવદ ગીતામાં અર્જુનજી પાસેથી. તો અહીંયા કહે છે કે મન તો કેવી રીતે લગાવવા માટેની વાત થઈ રહી છે. તો ભગવાન પ્રત્યે સંપૂર્ણ ભાવનાથી પૂર્ણ થઈને અને ભગવાન પ્રત્યે અનુરક્ત થઈને અને અસંશયમ, ખૂબ મહત્વપૂર્ણ શબ્દ છે અસંશય. કારણ કે સંશય જો મનમાં આવી જાય તો એ નાશ કરી દે છે. કોનું નાશ કરી દે છે સંશય? હરે કૃષ્ણ. શ્રદ્ધા. હરી બોલ. ભક્તિમાં આવવા માટે એક નવદા ભક્તિનો શ્લોક જે છે શ્રી રૂપ ગોસ્વામી પાદ આપી રહ્યા છે ભક્તિ રસમનો સિંધુ. તો એનું પ્રથમ પગથિયું છે શ્રદ્ધા. ને શ્રદ્ધાથી શરૂ જ્યારે થાય છે તો શ્રદ્ધા, સાધુ સંગ, ધીમે ધીમે જ્યારે આગળ વધી રહી છે શ્રદ્ધા, નિષ્ઠા, આસક્તિ, સાધુ સંગ અને પછી નામ જપ કરી તો અનંત નિવૃત્તિ ચોથા નંબરની સ્ટેજ છે. અને એની પાછળ આસક્તિ વધે છે, રુચિ વધે છે. અને છેલ્લી જે 8 અને 9 નંબરની સ્ટેજ છે જે ભાવ અને પ્રેમ. તો પહોંચવું તો છે પ્રેમ ભક્તિ સુધી, પણ શરૂઆત થઈ રહી છે શ્રદ્ધા. પ્રથમ જ પગથિયું છે કે ભક્તિમય જે માર્ગ છે એના ઉપર ચાલવાનું પ્રથમ ફર્સ્ટ કહેવાય ને કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ઇલિજિબિલિટી શું છે? તમારી અંદર શ્રદ્ધા હોય. શ્રદ્ધા હશે તો જ આવશો તમે આ માર્ગ ઉપર, આવશો તો જ તો ચાલશો. તો કહેવાય છે ને આમ પર કે પ્રથમ પગથિયું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ પ્રથમ પગથિયું શ્રદ્ધાનું નાશ થઈ જાય ક્યારે? જ્યારે મનમાં સંશય આવી જાય. સંશય કેમ ના આવે? અત્યારે જે મુજબની એજ્યુકેશન પ્રણાલી આપણી થઈ ગઈ છે તો એ કરી શું રહી છે? વાસ્તવમાં શ્રદ્ધાને ભંગ કરી રહી છે. કારણ કે એવા એવા પ્રશ્નો આપણા બાળકો આપણને જ પૂછતા થઈ ગયા છે કારણ કે શ્રદ્ધાનો નાશ કરી નાખ્યો એવું ભણાવવામાં આવી રહ્યું છે કે અચ્છા આપણે તો વાંદરોથી આવ્યા છે. ડાર્વિન્સ ઇવોલ્યુશનલ જે થિયરી છે, ઉત્ક્રાંતિવાદ જેને કહેવાય છે. અથવા તો સૃષ્ટિનું સર્જન કેમ થયું હતું કે મોટો એવો ધડાકો થયો અને સર્જન થઈ ગયું. હવે નાના બાળકોને પણ આમ પૂછી લોજિકલ પણ નથી. આપણે જો પૂછીએ કે મોટો એવો ધમાકો થાય, ધડાકો થાય તો સર્જન થાય કે વિનાશ થાય? તો એ પણ કહે છે કે વિનાશ થાય છે. એ સાયન્ટિસ્ટને આપણે પૂછીએ તમારે મોટી જો લેબ બનાવવી હોય તો તમે શું કરો છો? ત્યાં જઈને તમે વિનાશ કરો છો? કોઈ બોમ્બ બ્લાસ્ટ કરાવી દો છો કે ચલો બોમ્બ બ્લાસ્ટ કરાવી દો તો એક સરસ મજાની લેબ તૈયાર થઈ જાય? નહીં. પણ આ શું કામ આવું થઈ રહ્યું છે? કારણ કે એના પાછળ શોર્ટમાં નાની હિસ્ટ્રી જોઈએ, લેવલ 2 માં ડિટેલમાં જોઈશું. આપણી ઉપર વારંવાર જે વિદેશીઓ છે, વિધર્મીઓ છે, એમણે હુમલો કર્યો છે, આપણા સંસ્કૃતિને ઉપર પ્રહાર કર્યો, આપણા મંદિરોને નાશ કર્યા. પણ આપણે વારંવાર શું કર્યા કે મંદિરોને ઉભા કરી દીધા. હવે મોહમ્મદ ગોરી છે એ કેટલી વખત આવ્યો તો આપણા સોમનાથનું જ મંદિર છે, કેટલી વખત લૂંટ્યો એને એક મંદિરની એટલી સંપત્તિ, કેટલી વખત લૂંટ્યો? હરે કૃષ્ણ. 14 વખત કે 16 વખત કેટલું છે? 17 છે 17. 16-17 ટાઈમ્સ એ વહાણ ભરીને એકમાત્ર મંદિરનું ઉદાહરણ છે. આ તો ભારતમાં કંઈક છે. તો કારણ કે આપણા દેશનું જે નામ હતું, શું હતું આપણા દેશનું નામ? પહેલા શું કયા નામથી સંબોધવામાં આવતું આપણા દેશને? જહાં ડાલ ડાલ પર सोने की चिड़िया करती चिड़िया वो भारत देश है चिड़िया करती है बसेरा, बसेरा, वो भारत भारत देश है मेरा, वो આપણો દેશ भारत देश है मेरा. સોને કી ચિડિયા નામથી પ્રખ્યાત હતું ને, કારણ કે એટલું હતું અહીંયા. અને વેલ્થ એક જ મેનરમાં નથી હોતું, એક જ આસ્પેક્ટ નથી વેલ્થનું, સંપત્તિનું, વૈભવનું. ઘણા બધા હોય છે. તો બધા જ મેનરમાં વેલ્થ હતી અહીંયા, સમૃદ્ધિ હતી. એટલે તો વિદેશીઓ આવતા, આપણે ક્યાં નથી ગયા. તો એ વારંવાર આવતા, લૂંટતા, ને આપણે શું કર્યું? મંદિરોને નાશ કરતા ને આપણે જઈને મંદિરો ઉભા કરી દેતા. કારણ કે શ્રદ્ધા હતી ને અહીંયા. પ્રથમ પગથિયું તો હજી સાચવેલું હતું. અંગ્રેજ આવ્યા, એ થોડાક સ્માર્ટ હતા. તો એમને શું કર્યું? એમનું વિઝન જે હતું એવું હતું કે ભારત ઉપર 1000 વર્ષ સુધી રાજ્ય કરવું. તો એટલા માટે એમણે પૂરું રિસર્ચ કર્યું ભારત ઉપર. ને લોર્ડ મેકોલે કહીએ છીએ વળી નામ પણ એમનું. તો એમણે શું કર્યું કે જયારે રિસર્ચની પોતાની રિપોર્ટ છે, અત્યારે પણ ગૂગલ ઉપર છે 1000, જયારે સબમિટ કરીને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં, બ્રિટિશ પાર્લામેન્ટમાં,
તો એ સમયે એમણે કીધું કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ આખા ભારતનું ભ્રમણ કર્યા પાછળ મેં એક વાત ઓબ્ઝર્વ કરી. કઈ? તો કે છે કે આખા ભારતમાં કોઈ ગરીબ નથી, મતલબ ભિક્ષુક નથી કે આમ ભિક્ષા માંગી. અથવા તો બીજી એક વાત કે અહીંયા કોઈ ચોરી ચપાટી આવું વધારે કોઈ કરતું નથી, અધર્મ વધારે નથી, કહેવાનું તાત્પર્ય એ છે. તો આ દેશને કારણ કે આ એજ્યુકેશન ખૂબ સ્ટ્રોંગ છે, તો એને ગુલામ બનાવવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કે નહીં કરી શકાય. બધાએ પૂછ્યું પછી કઈક રસ્તો છે ખરો, કોઈ માર્ગ છે? તો કીધું કે એક માર્ગ છે, એક માત્ર. એ કયું? તો અહીંયાનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ખૂબ સ્ટ્રોંગ છે. ગુરુકુલ એજ્યુકેશન પ્રણાલી આપણી ત્યાં ત્યારે ખૂબ પ્રચલનમાં હતી. અને એ સમયની વાત છે કે જયારે અંગ્રેજો છે ને એમની પાસે કહેવાય કે પ્રી સ્કૂલ અથવા તો પ્રાઇમરી સ્કૂલ એટલો જ એજ્યુકેશન હતું. તો એ સમયમાં આપણી ત્યાં દેશ વિદેશથી તમે સાંભળ્યું હશે નાલંદા યુનિવર્સિટીની જે પુસ્તકો બાળવામાં આવ્યા, મહિનાઓ સુધી ચાલ્યા. એટલું જ્ઞાન અહીંયા બધા વિદેશીઓ અહીંયા આવતા ને જ્ઞાન લેવા માટે, કોઈ પણ એ ફિલ્ડ હોય, ભૌતિકતાથી લઈને આધ્યાત્મિક જ્ઞાન અપાવી દે એવા અહીંયાની સિસ્ટમ હતી, ગુરુકુળ સિસ્ટમ. તો એ જો નાશ કરીશું ને તો જ એમને ગુલામ બનાવી શકાય અને તો જ આપણે એમના દેશ ઉપર રાજ્ય કરી શકીએ. તો માનસિકતામાં ગુલામી ભરી દેવામાં આવીને અત્યારે થોડાક દિવસોમાં જ સ્વતંત્રતા દિવસ પણ આવી રહ્યું છે. આઈ થિંક 79th હશે અત્યારનું, જે 78 કે 79 ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, પરંતુ માનસિકતામાં ગુલામી હજી પણ આપણા ભરેલી છે. હજી પણ તમને કોઈ કહે કે કોઈ પાર્ટી વાર્ટીમાં જવું છે તો સાડી પહેરીને જવામાં તમને પોતાને લજ્જા આવશે, પણ હા એ જીન્સ વીન્સ પહેરીને જઈ રહ્યા છો વેસ્ટર્ન ક્લોથ તો તમે જઈ રહ્યા છો. શું કામ? કારણ કે માનસિકતામાં આપણી ગુલામી ભરાઈ ગઈ છે પાશ્ચાત્ય સંસ્કૃતિની દેખાદેખી. તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણી સિસ્ટમને ખરાબ કરી નાખી અને આવી સો કોલ્ડ લોર્ડ મેકોલેસ એજ્યુકેશન પ્રણાલી આવી ગઈ, થોપી દીધી. અને એના કારણે હવે સંશય મનમાં આવે છે એવી એજ્યુકેશન પ્રણાલીથી જઈ રહ્યા છે તો શ્રદ્ધાનો નાશ થાય છે. તો એટલે કૃષ્ણ કહે છે કે અસંશયમ થઈને સાંભળો, ખૂબ મહત્વપૂર્ણ જ્ઞાન છે. અને આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણા પણ મનમાં કોઈ સંશય ના આવે. હા, કોઈ ડાઉટ આવી શકે કે પ્રશ્ન છે તો આફ્ટર ક્લાસ તમે પૂછી શકો છો. ઘણા બધા એના ડે 1 માં પણ આપણે ચર્ચા કરીએ છીએ. અને એવું નથી મને પણ બધા જવાબ તમારા આવડે જ, નહીં આવડે તો હું પણ સિનિયર ડિવોટીઝને પૂછીને તમને આન્સર અવશ્ય આપવામાં આવશે. શું કામ? કારણ કે મનમાં સંશય ન રહી જાય, કારણ કે સંશય ખૂબ ખતરનાક છે, શ્રદ્ધાનો નાશ કરી દે છે. અને કહે છે કે તચ્છૃણું, સાંભળવા માટે કહી રહ્યા છે ને શ્રવણમ. એટલા માટે આપણે જોયું ને નવદા ભક્તિ જે પ્રહલાદ મહારાજ આપી રહ્યા છે શ્રીમદ ભાગવતમ, એનું પણ પ્રથમ જ સોપાન છે એ છે શ્રવણમ. જેને આવડે છે અનમ્યુટ કરીને બોલી શકો છો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હરે કૃષ્ણ. નવદા ભક્તિનો શ્લોક સંભળાયું? હા માતા. સંભળાયું ને? કોઈ બોલ્યા નહીં સાથે તો મને થયું સંભળાય છે કે નહીં. છે ને ના, ના, વોઇસ છે? હા સંભળાય છે ને? જી ધન્યવાદ. પ્રથમ જ સંભળાય. સોપાન 9 પ્રકારથી ભક્તિ કરો તો વેલ એન્ડ ગુડ. નથી કરી શકતા તો કોઈ એક પગથિયા દ્વારા કરો તો પહેલું જ એમાં પણ પગથિયું જે હતું એ છે શ્રવણમ. શ્રવણમનું ખૂબ મહત્વ છે. શ્રુતિ સ્મૃતિ આપણે કહીએ છીએ ને ગ્રંથો, કારણ કે પહેલા તો હતું ને કે સાંભળીને જ મેમરીમાં આવી જતા. અત્યારે તો આપણે બધા કેવા બની ગયા છે, શોર્ટ ટર્મ મેમરી લોસ. ગજની મૂવી આવી હતી એવા. તો કહે છે શ્રવણમ, ધ્યાનથી સાંભળો. તો તમને બધાને પણ વિનંતી કરીશ કે થોડોક નેટવર્કનું ખબર નહીં હવે આજે શું પ્રોબ્લેમ છે, તો જેટલો ઇગ્નોર કરી શકાય એ લેવલનું છે તો એ પ્લીઝ ઇગ્નોર કરીને તમે પણ ધ્યાનપૂર્વક સાંભળો. તો હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય એમ બંને પ્રકારનું જ્ઞાન આપવા જઈ રહ્યા છે કૃષ્ણ. ઇન્દ્રિય ગમ્ય એટલે કે કેવું? ભૌતિક જીવનમાં અપ્લાય કરી શકશો તમે આજથી જ એવું જ્ઞાન, એટલે કે પ્રેક્ટિકલ નોલેજ આપણે કહીએ ને. અને દિવ્ય ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ. તો બંને પ્રકારનું જ્ઞાન. અને ખૂબ મહત્વપૂર્ણ વાત કહી રહ્યા છે કે આ જાણ્યા પછી જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. તો આ જ્ઞાન, આવું જે દાવો જે છે એ કોઈ પણ આવું ક્લેમ કોઈ કરી ના શકે ભૌતિક જગતમાં, તો છે જ પોસિબલ જ નથી. તો કોણ કરશે કે આ જાણી લો બસ, આની પાછળ કઈ જાણવા જેવું છે જ નહીં? તો એવું કોઈ કરી શકે દાવો? પણ કૃષ્ણ કરી રહ્યા છે આજના તેની શરૂઆતમાં જ કરી રહ્યા છે કે આવું જ્ઞાન તને જણાવીશ ને અર્જુન કે જે જાણ્યા પછી જાણવા યોગ્ય કઈ બાકી રહેશે નહીં. આપણે પ્રશ્ન આવે આટલી ભગવદ્ ગીતા છે તો બધા ભક્તો બની જતા હશે, કૃષ્ણ ભગવાનમાં આવી જતા હશે? તો કૃષ્ણ કહે છે કે નહીં નહીં. શું કામ? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યત તામ અપि સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત.
કઈક પિક્ચર દેખાઈ રહ્યું છે અહીંયા. શું ચાલી રહ્યું છે? કોઈ બતાવી શકશે? હરે કૃષ્ણ. પિક્ચર દેખાય છે કે નહીં બધાને? બોલો શું છે? દોડની એ છે હરીફાઈ છે દોડની. હા, રનિંગ રેસ, મેરેથોન. મેરેથોન તમારા બધાની પણ સિટીમાં થતી હશે અને તમે પાર્ટિસિપેટ પણ કર્યું હશે, એવું થયું હશે. તો કેટલા લોકો હોય છે મેરેથોનમાં? હજારોની સંખ્યામાં. પણ કેટલા લોકો છે કે જે મેડલ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે? 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા એના માટે. મોસ્ટલી તો કેવા છે આજકાલ તો રિયલ નહીં પણ રીલની લાઈફ છે ને, ઇન્સ્ટા પર પોસ્ટ કરવું છે મારે તો, એટલા માટે રીલ બનાવવી છે મારે તો. હું હેલ્થ કોન્શિયસ છું એટલા માટે પણ ઘણા લોકો આવતા હોય છે. અલગ અલગ કારણ હોઈ શકે બધાનું, પણ કહેવાનું તાત્પર્ય છે કે મેડલ માટે પ્રયત્નશીલ હોય, આંગળીના વેઢે આપણે કાઉન્ટ કરી શકાય એટલા જ ગણેલા ચુનેલા જ લોકો પ્રયત્નશીલ હોય છે કે મને જીતવું છે. તો એ કૃષ્ણ કહી રહ્યા છે કે અરે મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાંથી કોઈ એક જ હોય છે જે સિદ્ધિ. સિદ્ધિ હવે 8 પ્રકારની હોય છે ને, અણીમાં, લઘીમાં, ગરિમાં, એવી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ છે. અને ભક્તોને કૃષ્ણ છે એ આપી દે છે. પોતાના ભક્ત કૃષ્ણ પાસે છે અને ભક્તોને આપતા જ નથી. હનુમાનજી જેવા ભક્ત હોય તો એમને તો વર પણ આપી દે છે કે તમે પણ કોઈને પણ આપી શકશો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. તો જાનકીજી માતા શું વર આપી રહ્યા છે કે તમે આપી શકશો અષ્ટસિદ્ધિ ને નવનિધિ કોઈને પણ. તો ભક્તોને આપી દે છે કૃષ્ણ, ભગવાન આપી દે. તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આવા તો ગણેલા ગાંઠિયા જ હોય છે ને એમાં પણ કોઈ એક વિરલો હોય છે અર્જુન, કે જે ભાગ્યે જ કોઈ એક વિરલો છે કે જે મેડલ માટે પ્રયત્નશીલ હોય અથવા તો જે મને જાણવા માટે પ્રયત્નશીલ હોય છે. તો તમે બધા આજના તો સેશનની શરૂઆતથી ઘણી બધી નેટવર્ક ઇસ્યુ આવે તો પણ તમે બધા અત્યાર સુધી બની રહ્યા છો મારી સાથે, ભગવદ્ ગીતાની ચર્ચામાં સંમિલિત છો, 7મા અધ્યાયમાં પ્રવેશ કરી ગયા છો. એટલે તમે બધા કોઈ સાધારણ નથી, તમે બધા વિરલા છો. મારા શબ્દો નથી, કૃષ્ણના પોતાના શબ્દો છે. તો આ તત્વના નામ જણાવો જેના દ્વારા આ શરીર આપણું બનેલું છે. બોલો કયા કયા તત્વ છે? હરે કૃષ્ણ. શરીર બન્યું છે અગ્નિ, વાયુ, પાણી, પછી આગળ નથી આવડતું. અગ્નિ, પંચતત્વના નામ બોલો. ચલો ચલો ચલો, બધાને આવડે છે. અગ્નિ, પંચમહાભૂત, પાણી, વાયુ, જળ, આકાશ. આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, મન, જલ, બુદ્ધિ, વાયુ, અહંકાર. આકાશ, પૃથ્વી. આ થયા પંચમહાભૂત, જે આપણા બધાની અંદર ભૂત છે, 5 ભૂત. અને બીજો આ તો સ્થૂળ શરીર થઈ ગયું, ગ્રોસ બોડી જેને કહેવાય. અને એક શટલ બોડી પણ છે એટલે કે સૂક્ષ્મ શરીર. તો એ બને છે 3 તત્વોથી. એ કયા કયા છે? મન, બુદ્ધિ, મન, બુદ્ધિ, અહંકાર. તો આપણી સામે સ્લાઇડમાં પણ છે. આના દ્વારા સૂક્ષ્મ શરીર બને છે. તો આને એવી રીતે સમજીશું, આપણે કમ્પ્યુટરના જમાનામાં છીએ તો. એક હોય છે હાર્ડ ડિસ્ક, હાર્ડવેર, સોફ્ટવેર. ઠીક છે? તો કમ્પ્યુટરનું હાર્ડવેર જે છે ને એ એઝ લાઈક ટુ અવર ગ્રોસ બોડી, અને જે સોફ્ટવેર જે છે, હાર્ડવેર ખરાબ થઈ ગયું, કમ્પ્યુટર કોઈ ડિવાઇસ તમારું ખરાબ થઈ ગયું, તો આપણે કરીએ છીએ કે નહીં, એની અંદરથી જે સોફ્ટવેર છે એ કાઢીને બીજામાં ઇન્સ્ટોલ કરીએ છીએ કે નહીં. ફોનનું પણ એવું જ હોય છે ને. ફોન ખરાબ થઈ ગયું ધારો કે, તો આપણે કરીએ છીએ ને સોફ્ટવેરને બીજા ડિવાઇસમાં ઇન્સ્ટોલ. સેમ વે આ છે સોફ્ટવેર. શું છે તો પછી આ મન, બુદ્ધિ ને અહંકાર. કારણ કે જ્યારે જ્યારે નેક્સ્ટ બોડી, આવતીકાલના અધ્યાયમાં એના વિશે થોડું હજી જાણીશું કે નેક્સ્ટ જન્મ કેવી રીતે મળે છે. તો નેક્સ્ટ જન્મ જ્યારે મળી રહ્યું છે તો તમારું આ સોફ્ટવેર કયું, આ મન, બુદ્ધિ, અહંકાર વાળું, આ કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે. શરીર અહીંયા જતું રહેશે મૃત્યુની પાછળ, પણ આ કેરી ફોરવર્ડ થાય છે. ને હજી પોતાના શક્તિનું વર્ણન આજના અધ્યાયમાં કૃષ્ણ કરી રહ્યા છે. કારણ કે જાણીશું ને, અરે અમારા જે પિતા છે, પરમ પિતા જે છે, અથવા જે કંઈ પણ કૃષ્ણ સાથે સંબંધ માનો છો તમે, તો એ કોઈ સાધારણ નથી. એ ત્રિલોકના અધિપતિ છે અને કઈ કઈ શક્તિઓ ધરાવી રહ્યા છે એ જાણો તો ભક્તિ જાગી, ભાવ જાગી, પ્રેમ છે એ જાગી. એટલા માટે કૃષ્ણ વર્ણન કરી રહ્યા છે. તો વળી હે મહાબાહુ અર્જુન, આના સિવાય આ જે જણાવીને 8 તત્વ વાળી શક્તિ, એ છે અપરા શક્તિ, એની કહેવાય છે. ભૌતિક શક્તિ છે આ, અને અપરા શક્તિ પણ કહેવાય છે. કૃષ્ણ કહે છે આના કરતા એક ચડિયાતી શક્તિ પણ છે. કઈ? તો કહે છે કે એ પરા કહેવાય છે. એ કઈ? તો કહે છે કે 84 લાખ યોનિઓ. બાહુ એવું નહીં કે માત્ર મનુષ્ય, માનવ નહીં. કહે છે કે જીવભૂતા
તો જીવભૂતા કયા થઈ ગયા? તો 84 લાખ જે યોનિઓ છે બધી કૃષ્ણ કહે છે કે એ બધી જ બધાની અંદર મારી શક્તિ છે. કઈ શક્તિ? તો કહે છે કે પરાશક્તિ, જે અપરાશક્તિ કરતા ચડિયાતી છે અને સતત સંઘર્ષ કર્યા કરે છે. જીવોની બનેલી જે શક્તિ છે એની સાથે સતત આપણે સંઘર્ષમાં છીએ ને પ્રકૃતિ સાથે, અને એના સંસાધનોનો ઉપયોગ કરતા હોય છે. એ જ કૃષ્ણ જણાવી રહ્યા છે. પદ્મ પુરાણમાં સરસ મજાનો ઉલ્લેખ છે કે કઈ કઈ યોની છે, કેટલા કેટલા મનુષ્યોના જ માત્ર કહેવાય છે ને કે 4 લાખ યોનિઓ છે માનવ. પછી આગળ કહે છે કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંનેમાં જ બધું છે. તમને જે કંઈ દેખાઈ રહ્યું છે આંખેથી અથવા તો આધ્યાત્મિક જગત તો દેખાતું નથી પણ છે તો ખરું. જે દેખાય છે અથવા નથી દેખાઈ રહ્યું, જે કઈ અસ્તિત્વમાં છે, ભૌતિક હશે કે આધ્યાત્મિક હશે, એ બધું જ આ બે શક્તિની અંદર છે. બસ એની બહાર કઈ છે નહીં. અને આપણે કહીએ કે નહીં હું તો બનાવી લઈશ, હું તો કોઈ વસ્તુનો હું અરે મેં બનાવી છે. અરે કૃષ્ણની જે પંચમહાભૂત શક્તિ છે એનો ઉપયોગ કર્યા વિના તમે કાંઈ બનાવી નથી શકતા, એક સોઈ પણ નથી બનાવી શકતા. આ બંને શક્તિની અંદર બધું જ આવેલું છે. અને હવે કૃષ્ણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે? આનું ઉત્તર સરસ મજાનો આપી રહ્યા છે. તો તમે જોયું હશે કે અલગ અલગ સંપ્રદાય હોય, કારણ ધર્મ તો એક જ છે સનાતન, તો અલગ બીજા જે છે એને સંપ્રદાય કહી શકીશું. કોઈ ક્રિશ્ચિયન સંપ્રદાયને ફોલો કરતો હોય, કોઈ મુસ્લિમને કરતો હશે, કોઈ અલગ અલગ જગ્યાથી કરતા હશે ફોલો. તો એમની અંદર જે પણ એમના આચાર્યો થઈ ગયા, આપણી ભાષામાં તો આચાર્ય કહેવાય, એમની અંદર ખબર નહીં હવે શું કહેવાય. તો ક્રિશ્ચિયન ધર્મમાં જે આવી ગયા તો એ શું કહે છે? એમને બધાએ કીધું જ્યારે કે એમનો મહિમા વધ્યો, એમને કીધું કે તમે જ ભગવાન છો, તમે જ ગોડ, યુ આર ગોડ. એમને કીધું ના 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 ના, હું ભગવાન નથી. તો કોણ છે ભગવાન? તો કે હું તો પુત્ર છું, હું તો ભગવાનનો પુત્ર છું. ભગવાન ક્યાં? તો કે છે એ તો ઉપર છે. પછી મુસ્લિમ સંપ્રદાયમાં આવ્યા જે મોહમ્મદ પૈગંબર, એમને કહેવામાં આવ્યું કે તમે જ હશો, અલ્લાહ તમે જ છો. તો કે છે કે નહીં, હું કોણ છું? તો કે છે કે મેસેન્જર, પૈગંબર એટલે કે જે દૂત કહેવાય છે ને કે મેસેન્જર હોય છે, એ છું હું તો. તો પછી અલ્લાહ કોણ છે? અરે એ તો ઉપર છે. પણ શ્રીમદ ભાગવતમ ખોલી લો, ઇન્દ્રજીની સ્તુતિ હોય. તમે તમારામાંથી ઘણા લોકો જૂના પાર્ટિસિપન્ટ છો, તો તમે લેવલ 2 ના ભક્તિ સદાચારના ક્લાસીસમાં પણ રેગ્યુલર આવતા હોવ છો. અને ત્યાં તમને ખબર છે કે અત્યારે સરસ મજાની સ્તુતિઓ જ ચાલી રહી છે. અત્યારે લાસ્ટ વેનસડે મને જ અવસર મળ્યું હતું તો સુખદેવ ગોસ્વામીજીની સ્તુતિ લીધી હતી. તો એની અંદર આપણે અલગ અલગ ભક્તો દ્વારા જે કંઈ પણ દેવતાઓ દ્વારા સ્તુતિ છે એ સરસ મજાની લઈ રહ્યા છે અત્યારે. તો તમે જોયું જ હશે, ઇન્દ્ર સ્તુતિ કરી રહ્યા છે. ગોવર્ધન લીલા યાદ છે ને બધાને? ઇન્દ્ર સ્તુતિ કરી રહ્યા છે. પછી શિવજીની તો 2 વખત સ્તુતિ આવી રહી છે ભાગવતમમાં. શિવજી સ્તુતિ કરી રહ્યા છે. બ્રહ્માજી બ્રહ્મ વિમોહન લીલા છે, બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે. એ બધા સ્તુતિ કરીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ભગવાન શ્રી કૃષ્ણને માની રહ્યા છે, એમને વંદન કરી રહ્યા છે અને એમની સ્તુતિઓ કરી રહ્યા છે. બધાને ક્લિયર છે, કારણ કે પણ આપણને આ ક્લિયર થતું નથી. શું કામ? તો આપણું જ્ઞાન નથી ને અજ્ઞાનતાને લીધે. તો અહીંયા કૃષ્ણ પોતે જયારે આવીને કહી રહ્યા છે કે કોણ છે એ જે બધા કહી રહ્યા છે કે ઉપર છે, ઉપર છે, ભગવાન તો ઉપર છે. કૃષ્ણ કહે છે કે અરે ભગવાન હું જ છું. મત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિ ગણા ઇવ. સરસ મજાનું ઉદાહરણ આપી રહ્યા છે કે અરે બધું મારાથી શ્રેષ્ઠ એવું કોઈ સત્ય અથવા તત્વ છે જ નહીં ધનંજય, હે અર્જુન. કારણ કે કહે છે અચ્છા તમે શ્રેષ્ઠ છો તો તમે દેખાતા કેમ નથી? પ્રશ્ન થાય ને મનમાં. તો કૃષ્ણ કહે છે કે તમે બધાએ મોસ્ટલી કંઈક ને કંઈક ગળામાં પહેર્યું છે. માતાજી વધારે હોય છે આ બસ, મંગળસૂત્ર હશે, કોઈક તો માળા હશે ગળામાં, કંઈક તો પહેર્યું જ હશે. ઠીક છે, તો પહેર્યું છે, મેં તુલસી માલા ધારણ કરી છે, તો એની અંદર સરસ મજાનો એક આકાર દેખાઈ રહ્યું છે, માળાનું દેખાય છે ને આપણને. પણ આ જે સરસ મજાનો આકાર છે એનું બેઝ શું છે? બોલો. દોરો 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 છે. દોરો દેખાઈ રહ્યું છે? ના નહીં. ના. પણ કોઈ પણ એક જગ્યાથી જો બ્રેક થઈ જાય દોરો તો શું થશે? માળા તૂટી જશે. વેર મોતી વિખેર. નીકળી જશે. બધા જ મોતીઓ વેર વિખેર, માળા તૂટી જશે. રાઈટ. સેમ વે કૃષ્ણ કહે છે કે અરે મારા લીધે જ ધારણ થયેલા છે બધું જે કંઈ છે, બધા ગ્રહમાનો ફરી રહ્યા છે મારી શક્તિથી ફરી રહ્યા છે. જો હું મારી શક્તિ ના હોય હટાવી લઉં તો બધા આપસમાં ટકરાવ કરી દેશે. સાયન્ટિસ્ટ કહે છે ને કે બધું પોતાની મેળે છે ભાઈ, આ બધું તો નેચરલ છે. તો એ સાયન્ટિસ્ટે પૂછવાનું કે અરે કોઈ ગયો તો તમારા પરિવારમાંથી કોઈ ગયો તો કે ચાવી ભરી આવો, ચલો આ ગ્રહની સ્પીડ થોડી ઘટી ગઈ છે, થોડીક ચાવી ભરો તો ફાસ્ટ ચાલશે. તો અથવા તો આ ગ્રહ અહીંયા આવી રહ્યો છે પૃથ્વીની નજીક, ચલો ચલો દૂર ધકેલવા માટે કઈ પ્રયત્ન કરો.
નહીં, કારણ કે કૃષ્ણની જ શક્તિથી બધા ગ્રહમાનો પોતપોતાની કક્ષામાં ફરી રહ્યા છે અને સૂર્યની પણ આજુબાજુ જે ફરી રહ્યા છે આકાશ ગંગામાં જે કંઈ પણ છે. તો કૃષ્ણ એ કહે છે અને ઘણા લોકોને થાય કે કૃષ્ણ છે તો પોતાની શું કામ આટલું હાઇલાઇટ કરતા છે કે હું જ છું, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી, કોઈ નથી. આમ જોવા જઈએ તો ગણેશજી જે લખી રહ્યા છે મહાભારત, વેદવ્યાસજી મહાભારત કહી રહ્યા છે ને, લિપિબદ્ધ કરી રહ્યા છે ગણેશજી. તો ગણેશજી જયારે લખી રહ્યા છે એ સમય જયારે આ શ્લોક આવી રહ્યું છે તો એ સમય ગણેશજી કહી શક્યા હોત ને કે અરે આમ કેમ કહો છો તમે, કે કૃષ્ણ કહે છે કે મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય, બીજો કોઈ નહીં, શિવજીનું નામ લખો, મારા પિતાજીનું નામ લખો, બ્રહ્માજીનું લખો, એવું કહી શક્યા હોત. પણ કોઈ ઓબ્જેક્શન લીધું નથી. શું કામ? કારણ કે બધાને ક્લિયર છે કે કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે ને જે હોય એ કહે, જે બોસ છે એ કહે. કહે તો ખબર પડશે આપણને, નહીં તો કેમ ખબર પડશે? કોઈ કંપનીમાં ગયા હો ને તમને બોસને મળવું હોય, તમે બધાને પૂછો તમે બોસ છો, તમે બોસ છો, તો એ કહે છે કે નહીં નહીં નહીં, અમે એમ્પ્લોય છીએ, અમે તો ગાર્ડ છીએ, અમે તો આ કરીએ છીએ, અમે તો મેનેજર છીએ. પછી કોઈ કેબિનમાં પહોંચી ગયા, તમે બોસ છો, અને એ છે તો કહે છે ને કે યસ આઈ એમ ધી બોસ. સેમ વે અહીંયા કૃષ્ણ કહી જાય છે હા એ શ્રેષ્ઠ તત્વ હું જ છું. અને આગળ કહે છે હવે પોતાની શક્તિઓનું હજી વિસ્તારથી વર્ણન કરી રહ્યા છે. શું કામ? કારણ કે શક્તિ જાણીએ એને તો કૃષ્ણ યાદ આવે. જે ગઈકાલનો શ્લોક યાદ કરો, એટલે મેં કીધું હતું કે ખૂબ મહત્વપૂર્ણ છે. 6.47 મદગતેન અંતરાત્મના, સતત મનમાં ચિંતન કરી રહ્યું છે. કોઈ પ્રેમીને પ્રેમિકાને યાદ કરવા માટે કોઈ કહેવું નથી પડતું. એ તો ભીડમાં પણ હશે ને એની આજુબાજુ કોલાહલ હશે, પણ એના માઇન્ડમાં તો સરસ મજાના ટિંગ 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 એવો મ્યુઝિક વાગતું હશે. શું કામ? કારણ કે એના ચિંતનમાં, એના મનમાં સતત એની પ્રેમિકા છે. તો જે જ્યાં પણ હશે ને એના ચિંતનમાં એ વિધિન મોમેન્ટ ખોવાઈ જશે, કારણ કે પ્રેમમાં છે. તો સેમ વે અહીંયા જયારે આવા ભક્તિ યોગીઓ જયારે કૃષ્ણનું સ્મરણ કરી રહ્યા છે, એક ક્ષણની વાર નથી લાગી રહી મીરાબાઈને કે કૃષ્ણ એમની સ્મૃતિમાં આવી જાય. કૃષ્ણ તો સાક્ષાત આવીને ઉભા રહી જાય છે. સતત સ્મૃતિમાં છે ને ગોપીઓ, સતત સ્મૃતિમાં કૃષ્ણ છે ને. આપણા શીલા પ્રભુપાદજી પોતે કહે છે કે નહીં, કે શીલા પ્રભુપાદજીએ કીધું હતું એક જગ્યાએ કે એક પણ ક્ષણ મારા જીવનમાં એવું નથી કે જ્યારે મેં કૃષ્ણને વિસ્મરણ થયું હોય મને. એમના પણ સ્મૃતિમાં છે. શું કામ? કારણ કે જે ભક્તિ યોગી છે ને એમના સ્મૃતિમાં સતત ચિંતનમાં, સ્મૃતિમાં, મનમાં, મનનમાં કૃષ્ણ છે. તો એ ક્યારે આવશે? હવે આપણા તો નથી, તમારા ને મારા. કોઈ એવો દાવો ના કરી શકે ને આપણામાંથી કે નહીં 24 કલાક મારા સ્મૃતિમાં કૃષ્ણ છે. તો આપણા માટે આ જ્ઞાન અર્જુનની મારફત આપવામાં આવી રહ્યું છે કે એવી શક્તિઓ જાણો, તો એ શક્તિને જયારે જયારે જુઓ તો તમને કૃષ્ણ યાદ આવી જાય. રસો અમપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયો પ્રણવ સર્વ વેદેશુ શબ્દ ખે પૌરુષમ ઋષુ. રસો અહમપ્સુ કૌંતેય, તો રસમાં, પાણીમાં હું સ્વાદ છું એમ કહી રહ્યા છે. ઘણા લોકોને થાય પાણીમાં ક્યાં સ્વાદ છે? અરે રંગે નથી, સ્વાદે નથી. સ્વાદ નથી તો એને ખ્યાલ હશે કે જેમણે નિર્જલા એકાદશીનું વ્રત ક્યારેક રાખ્યું હશે જીવનમાં, અથવા તો કોઈ કારણસર સવારથી નીકળ્યા હોય. ઘણી વખત થાય છે ને, આપણા સાથે બી તો થાય છે કે ક્યારેક આપણે કામમાં એટલા બિઝી થઈ જઈએ કે આપણે જ કહીએ પછી બાળકોને અથવા તો કોઈને કહીએ ને કે પાણી પીવાનું યાદ નથી રહ્યું, આજે તો પાણી ન પીવાનું કહીએ છે કે નહીં. તો જયારે એ લેવલની તરસ લાગી હોય ને ત્યારે પાણીનો જે સ્વાદ છે, જે કૃષ્ણ કહી રહ્યા છે, યાદ આવે. જયારે તમે પારણા કરશો નિર્જલા એકાદશીના બીજા દિવસે, એ સમય આ શ્લોક તો ગેરંટેડ તમને યાદ આવશે ને આવશે. કૃષ્ણ કહે છે કે રસો અહમપ્સુ કૌંતેય, પાણીમાં હું સ્વાદ છું. એ સમય ખબર પડશે કે કેવું સ્વાદ છે. સૂર્ય અને ચંદ્રને જયારે જયારે જોવો છો, એ તો જોઈએ છે ને આપણે તો ભારતમાં છે તો આપણા ઉપર કૃપા છે કે રોજ સૂર્યોદય પણ થાય છે, ચંદ્રોદય થઈ રહ્યું છે અમાવસ છોડીને. તો જયારે જયારે સૂર્ય ચંદ્રના દર્શન કરીએ તો એ સમય કૃષ્ણ યાદ આવવા જોઈએ. ત્યારે કેવું સરસ મજાનું આપણને પ્રકાશ મળે છે. કોની કૃપા? કૃષ્ણની. પ્રણવ સર્વ વેદેશુ. ઘણા લોકોને થાય કે વેદોમાં તો વર્ણન નથી કૃષ્ણ કૃષ્ણ એટલો ભગવદ્ ગીતામાં કરી રહ્યા છો. કૃષ્ણ પોતે જ કહી રહ્યા છે એકચ્યુઅલી, પણ કહે છે કે વેદોમાં ડાયરેક્ટલી નામ સાથે નથી આપેલું, પણ વૈદિક મંત્ર કોઈ પણ તમે લઈ લો તો એ ઓમ સિવાય શરૂ નથી થતા જનરલી. આપણે બસ સ્વસ્તિ વચન કરાવીએ, બ્રાહ્મણને બોલાવો અનુષ્ઠાન માટે, તો સ્વસ્તિ વચન કરતું કહે છે કે નહીં, ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ ન વિશ્વવેદા, આ મંત્રોચ્ચાર કરીએ તો ઓમ આવે છે કે નહીં. આ પ્રણવ સર્વ વેદેશુ, આ જે ઓમ છે એ જ કૃષ્ણ કહે છે કે હું છું. ઓમ વિના તો કોઈ મંત્ર જ નથી, વૈદિક મંત્ર એ જ કૃષ્ણ છે. ઓમ જયારે જયારે બોલી રહ્યા છો તમને કૃષ્ણ દેખાવા જોઈએ ત્યાં.
અને આકાશમાં કહે છે કે આકાશમાં જે અવકાશ છે ને એના લીધે આ જે સાઉન્ડ ફ્રીક્વન્સી હોય છે એના લીધે એકબીજાને સાંભળી રહ્યા છે ને આપણી આખી આ તો જે સિસ્ટમ છે મતલબ કે જે ગેજેટના થ્રુ અને જે માધ્યમથી આપણે એકબીજા સાથે અત્યારે કનેક્ટેડ છીએ ઝૂમના, તો એ તો આખી સિસ્ટમ ડિપેન્ડન્ટ ઓન કૃષ્ણ ધીસ શક્તિ. કઈ શક્તિ? કે આકાશમાં જે કહે છે કે શબ્દ જે શક્તિ છે, એક શક્તિ કૃષ્ણ હટાવી લે આપણે તો એકબીજા ક્લાસ દૂર છોડી દો, ઘરમાં પણ કોઈને સાંભળી શકીશું નહીં, એકબીજાને નહીં સાંભળી શકીએ. ઘણા લોકોને થશે કે શાંતિ મગજ નહીં, તો કૃષ્ણની કૃપા છે કે આકાશમાં એકબીજાના આ અવકાશ જે છે સાઉન્ડ ફ્રીક્વન્સી છે, ધ્વનિ તરંગો, એના લીધે આપણે એકબીજાને સાંભળી રહ્યા છીએ. આગળ વધીએ તો અહીંયા ને 7.8 થી લઈને 11 સુધીના જે શ્લોકો છે ત્યાં કૃષ્ણ પોતાની શક્તિ વિશે જણાવી રહ્યા છે. તો આપણે અહીંયા શું કર્યું છે કે ટેબલ બનાવી દીધું છે ફટાફટ સમજવામાં આવે એના માટે. તો પાણીમાં સ્વાદ થઈ ગયું, ચંદ્ર સૂર્ય નો પ્રકાશ, વેદોમાં ઓમકાર અને આકાશમાં શબ્દ. આગળ કહે છે આગળના શ્લોકોમાં કે મનુષ્યમાં સામર્થ્ય હું છું, ક્ષમતા જે છે. ઘણા લોકોને થાય કે જો કેટલો સામર્થ્યવાન હું, કેટલો બલવાન હું તો કોઈનું રક્ષણ કરી શકું. અરે તું પોતાનું રક્ષણ ના કરી શકી. જો કૃષ્ણ પોતાની શક્તિ હટાવી લે, જો કરી શકે છે તો કૃષ્ણનું આભાર વ્યક્ત કરો, કૃષ્ણ આપી રહ્યા છે શક્તિ. પૃથ્વીમાં સુગંધ, પૃથ્વીની અંદર તમારી ઘરની આજુબાજુ હશે ભૂમિ, થોડીક નાનકડી પ્લેસ હોય તો તમે જોયું હશે, અથવા તો તુલસી મહારાણી બધાના ઘરે હશે. તો પૃથ્વીની અંદર જયારે જલ નાખી ત્યારે એક સરસ મજાની સુગંધ આવે. સ્પેશિયલી વરસાદના દિવસો શરૂ છે અત્યારે, વર્ષા ઋતુ શરૂ થતા પહેલો વરસાદ કહેવાય છે ને, પહેલો વરસાદ જયારે પડે છે પૃથ્વી ઉપર તો કેવી સરસ મજાની એક કહેવાય ભીની ભીની સુગંધ છે એ આવે છે. માટીની જે સુગંધ છે એ સૌથી વધારે મધુર હોય છે. તો એ કહે છે કૃષ્ણ કે આ કોની શક્તિ છે? મારી. અને એ તમે પણ જોવો, જે હું વાત કરતી હતી પ્લાન્ટેશનની, એક જગ્યા ઉપર તમે અલગ અલગ પ્લાન્ટ્સ વાવ્યા હશે ને, એ જગ્યા પર તુલસીજી હશે, એ જગ્યા ઉપર જો તમારું કોઈ સરસ મજાનું ફૂલ, ગુલાબના ફૂલનું હશે, અથવા એ જગ્યા ઉપર તમારું કારેલું વાવેલું હશે ને, તો બધાની અંદર એક વિશેષ ગંધ છે એ પૃથ્વીની લીધે આવી રહી છે. પછી અગ્નિમાં ઉષ્મા. અગ્નિના બે સૌથી મહત્વપૂર્ણ જે ગુણધર્મ છે કે પ્રકાશ અને ઉષ્મા. તો એ ઉષ્મા કૃષ્ણ કહે છે કે મારા લીધે છે. અને જે બધા તમે જીવો છો, તમે અને હું, તો બધાનું જીવન જ કૃષ્ણ કહી રહ્યા છે કે હું છું. તપસ્વીઓનો તપ હું છું. ઘણા લોકોને થાય કે હું ચાતુર્માસ ચાલી રહ્યા છે અત્યારે, ઘણા લોકો એકટાણા કરે છે ને, ચાતુર્માસના વ્રત કરતા હોય છે, એકટાણા કરતા હોય છે. ઘણા લોકોને થાય ચાતુર્માસ કરી લઉં હું તો. અરે કૃષ્ણની શક્તિ છે જેના લીધે તમે કોઈ પણ વ્રત તપ કરી રહ્યા છો. કૃષ્ણને આભાર વ્યક્ત કરો. ને જો ન થાય ને, મેં કીધું હતું આજે એકાદશી છે, વ્રત જો ન થાય, ઈચ્છા ખૂબ છે પણ નથી થઈ રહ્યું, તો કૃષ્ણને વિનંતી કરો કે હે કૃષ્ણ, મારી ઈચ્છા છે કે હું આ વ્રત કરું, અને તમે કહો છો તમારી શક્તિ છે તો મને આપો થોડી ઘણી શક્તિ, તો હું તમારી સેવામાં વ્રત કરી શકું, તપ કરી શકું. જે કઈ અસ્તિત્વમાં છે બધાનું મૂળ બીજ જ હું છું. અહમ બીજ પ્રદ પિતા, આગળ 14મા અધ્યાયમાં પણ કહે છે. અને બુદ્ધિશાળીની બુદ્ધિ, ઘણા લોકોને થાય કે ખૂબ બુદ્ધિશાળી છું, એક વાર વાંચું ને બસ આખી બુક મને યાદ રહી જાય છે. અરે કૃષ્ણની શક્તિ છે તો યાદ આવે, અધરવાઇઝ આપણું કોઈ સામર્થ્ય છે નહીં. હિરણ્યકશિપુને લાગ્યું કે હું ખૂબ બુદ્ધિશાળી છું, તો બ્રહ્માજી પાસે, એ બ્રહ્માજી પ્રસન્ન થાઓ મને અને અમરતાનું વરદાન આપો. બ્રહ્માજી કહે છે હું એ નથી, મારી એ ડેટ ફિક્સ છે, હું તને કેમ આપું? તો પછી બુદ્ધિ ચલાવવાનો પ્રયત્ન કર્યું ને, દિવસે નહીં, રાત્રે નહીં, ઘરની અંદર નહીં, બહાર નહીં, 84 લાખ યોનિમાંથી કોઈ નહીં, 12 મહિનામાંથી એકે નહીં, એવી બધી બુદ્ધિ ચલાવી ને પછી બધા બ્રહ્માજી તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, હજી માગ્યા જ કરે. પછી બ્રહ્માજી કે હવે તો ક્ષમા કર. પછી જયારે પ્રહલાદ મહારાજને પૂછે છે કે તને દેખાય છે ભગવાન ક્યાં છે, ક્યાં છે? પ્રહલાદ મહારાજને થાય કે મને તો બધે દેખાઈ રહ્યા છે, મારા પિતાને કેમ નથી દેખાતા? શું કામ નથી દેખાતા? કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રકટ હોય મેં જાના. એ તો બધી જગ્યાએ પણ પ્રકટ કોની સમક્ષ થાય છે? પ્રેમથી પ્રકટ. પ્રેમ કરો તો એની સમક્ષ, શરૂઆતમાં કીધું ને, ગોપીઓ સમક્ષ પોતે પ્રકટ નથી થતા, નાચી રહ્યા છે આવીને, તો પ્રેમથી જ પ્રકટ થાય છે. તો અહીંયા હિરણ્યકશિપુ જયારે થાંભલા વાળું થાય છે ને, નરસિંહ અવતારમાં ભગવાન એની સમક્ષ ઉભા છે, તો પહેલા તો ડરી ગયું, પછી લાગ્યું અરે વરદાન છે, વરદાન મારી પાસે. અને પછી ભગવાન જંઘા ઉપર લેટાવીને જયારે એનો સંહાર કરવાના જ હતા, તો એ સમય હિરણ્યકશિપુ તો હસી જતો ભગવાન કહે છે તને ડર નથી લાગી રહ્યો? કે છે વરદાન છે મારી પાસે બ્રહ્માજીના આટલા બધા,
દિવસે ની રાત્રે ની ભગવાન કે જો કઈ વેળા છે, સંધ્યા, ઘરની અંદર ની બહાર ની, અરે લિફ્ટ ઉપર છે તું તો જો, ઉપર ની આકાશમાં ની નીચે ની, તો કહે છે લિફ્ટ ઉપર છે, ઘરની અંદર ની બહાર, તો ઉંબરામાં છીએ આપણે 12 મહિનામાંથી એક કે નહીં, તો અરે તારા માટે તો લોન્ચ કર્યું નવો નવો પુરુષોત્તમ માસ કી જય. તો એવી રીતે બુદ્ધિ ચલાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં. ભગવાન કહે છે આ જોઈ રહ્યો છે ને, નેલ્સ મારો. અને 84 લાખ યોનિમાંથી બ્રહ્માજી વિચારમાં પડી ગયા, આ કોણ છે વળી, મારા તો કોઈ ડેટામાં તો નથી આ. તો કહે છે કે અડધું શરીર જે છે નરનું ને અડધું જે છે એ સિંહનું, અને નરસિંહ રૂપમાં પ્રકટ થઈ ગયા. બુદ્ધિ કહેવાનું તાત્પર્ય છે કે તમને લાગે કે હું બુદ્ધિ ચલાવી લઉં, કૃષ્ણ એમાં પણ આપણા પિતાજી છે, નહીં ચલાવી શકીએ. બધા શક્તિશાળી પુરુષોનું પરાક્રમ કૃષ્ણના લીધે છે. જે કઈ મજબૂત છે એની તાકાત શક્તિ કૃષ્ણ છે, અને ધાર્મિક સિદ્ધાંતોની જે વિરુદ્ધ નથી એવું જાતીય જીવન પણ હું જ છું, કૃષ્ણ કહી રહ્યા છે. એટલે તો 4 આશ્રમ છે એ કોણે આપ્યા છે? કૃષ્ણે જ આપ્યા છે. ગૃહસ્થ આશ્રમ એનામાંથી એક જ છે ને. આપણને લાગે એટલું બધું જ્ઞાન છે તો પણ ઘણા લોકો જે છે એ કૃષ્ણ વિશે કેમ નથી જાણી શકતા, તેનું અંદર ઉત્તર જે છે એ આગળ આપી રહ્યા છે કે નથી જાણી શકતા. મને શું કામ? કારણ કે બધા ભાવ, પહેલા તો કૃષ્ણ કહી રહ્યા છે કે સત્વગુણ હોય, રજોગુણ હોય કે તમોગુણ, એ બધા ભાવ જે છે મારી શક્તિથી જ પ્રકટ થાય છે. તો હું સર્વકાય છું પણ સ્વતંત્ર, મારાથી જ. આગળ કહે છે આગળના અધ્યાયમાં કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, બધાનું પાલન પોષણ મારી જ અધ્યક્ષતા દેખરેખ હેઠળ પ્રકૃતિના ગુણો કરી રહ્યા છે, પણ એ મારે આધીન છે, હું એમને આધીન નથી. ભગવાન સ્વામી છે ગુણોના દાસ નથી. તો અને આગળ કહે છે કે 3 આ જે ગુણો છે ને એના દ્વારા મોહિત થઈ ગયા છે આપણે બધા જીવાત્મા, એટલા માટે આપણે કૃષ્ણને જાણી શકતા નથી, કૃષ્ણના ભક્ત બની શકતા નથી. અચ્છા ભગવાન, ખબર તો પડી ગઈ કે માયા જે છે, માયા કહી લો, ભૌતિક પ્રકૃતિ કહી લો, અથવા તો પ્રકૃતિના 3 ગુણો કહી લો, બધા સેમ જ છે. તો લાગે કે અચ્છા જવાબ તો મળી ગયો કે માયાને લીધે નથી જાણી શકતા કૃષ્ણને, તો હવે બહાર નીકળ, કોઈ રસ્તો તો જણાવો. કૃષ્ણ એનો રસ્તો ખૂબ સુંદર શ્લોકમાં આપી રહ્યા છે. તો આ પણ શ્લોક બધાને કંઠસ્થ થવો જોઈએ, જેને આવડે છે બોલી શકે છે. દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. હરે કૃષ્ણ. સંભળાય છે? હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા અનમ્યુટ થઈ નથી રહ્યા, કઈ બોલી નથી રહ્યા, ખોવાઈ એટલા ગયા છો ભગવદ્ ગીતામાં કે બીજે ક્યાં? માયામાં ક્યાં છો? બોલો. અહીંયા જ છે તમારી સાથે. ક્લાસમાં છો ને? હા. માયામાં નહીં, માયાકૃતિમાં ફસાવીએ આપણે બધા. ચલો. તો ભૌતિક તમે પ્રકૃતિની ના, તમે જે બોલો છો ને અમે શાંતિથી સાંભળીએ છીએ. તમે કૃષ્ણમાં ખોવાયેલા છો ને તો ઠીક છે, હા. માધવમાં ખોવાઓ, માયામાં નહીં, તો ઠીક છે. તો કૃષ્ણ કહે છે કે ત્રિગુણી માયાને પાર કરવી અત્યંત દુષ્કર છે અર્જુન. કૃષ્ણ પોતે કહે છે કે સરળ નથી, કારણ કે માયા ભક્તિમાં જો આવી ગયા ને તમે, તો તમે માયાદેવીના સામે અગેન્સ્ટમાં, પ્રભુપાદજી કહે છે કે શસ્ત્ર લઈને ઉભા થઈ ગયા છો. તો હવે તો એ પોતાના કસ્ટમર ઓછા થઈ રહ્યા છે, તો માયાદેવી સંપૂર્ણ પ્રયત્ન કરે છે એને ફરીથી માયામાં હું લઈ આવું. એટલે જોયું હશે કે ભક્તિમાં ઘણા સંકટો પણ આવે છે શરૂમાં, પણ જો એને તમે આગળની લાઈનને ફોલો કરશો ને તો સરળતાથી પાર થઈ જશો. શ્રી કૃષ્ણ આગળ સોલ્યુશન આપી રહ્યા છે. કયું? મામેવ યે પ્રપદ્યન્તે, અને રસ્તો એક જ છે, બીજો રસ્તો છે પણ નહીં. કે મારે શરણાગત, પ્રપદ્યન્તે મતલબ શરણાગતિ જે કોઈ સ્વીકાર કરી લેશે ને તો આ ભવસાગર જેવી લાગતી માયા મેતામ તરંતી તે. આપણે લાગે અમે ક્યાં સાગરમાં છીએ? અરે સાગરમાં છીએ આપણે બધા, પણ અહીંયા જો સરસ મજાનું પિક્ચર છે કે ભક્ત તણાઈ રહ્યો છે પાણીમાં, ને ભગવાન આવે છે અને આ બંને હાથ ઊંચા કરીને મદદ માંગી રહ્યું છે. ભગવાન આવે છે ને એનો હાથ આવી જ અમારી સાથે છે. શું કામ હેરાન થાય છે? તો સેમ વે આપણે પણ જયારે હરે કૃષ્ણ મહામંત્ર બોલતા હોય છે, શું કામ મને હાથ ઊંચા કરી, કે શરણાગતિ નું પ્રણામ કહેવાય છે. મહાપ્રભુએ આપેલું છે, ચૈતન્ય મહાપ્રભુ, કે બંને હાથ ઊંચા કરીને હે કૃષ્ણ હું તમારી શરણાગત છું, એ ભાવ સાથે. તો કૃષ્ણ આવી જાય છે અને તરત જ આપણો હાથ ખેંચીને બહાર કાઢે છે આ ભવસાગરમાંથી, અને કહે છે કે ઈ તું બહુ સરળતાથી, બહુ ઇઝીલી આ ભવસાગરને પાર કરી દે છે. ક્યારે? જયારે તું મામેવ યે પ્રપદ્યન્તે થઈ જશે. અચ્છા ભગવાન, આટલું જ્ઞાન આપી દીધું તમે, તો બધા ભક્ત બની ગયા હશે અત્યાર સુધી. તો કૃષ્ણ કહે છે ના 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 ના, 4 પ્રકારના નમૂનાઓ છે જો તોય ભક્ત નથી બનતા. એ કયા છે ભગવાન? તો ભગવાન કહે છે નમામ દુષ્કૃતિ નો મૂઢા
પ્રપદ્યન્તે નરાધમા માયયા અપરત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. પહેલી શ્રેણી ફર્સ્ટ કેટેગરી કઈ? મૂઢા, મૂર્ખ. અને જેને શ્રીલા પ્રભુપાદજી તો કહે છે, કમ્પેર કરે છે એને ગધેડા સાથે. શ્રીલા પ્રભુપાદજીના શબ્દો છે, કહે છે કે કારણ કે સવારથી સાંજ સુધી આપણે વ્યસ્ત જ છીએ. વાસ્તવમાં આપણે બધા વ્યસ્ત નથી, અસ્તવ્યસ્ત છીએ જોવા જઈએ તો. તો કોઈને કહો ને તમે ભગવદ ગીતાના સરસ મજાના વર્ગો આવે છે, આવી જાઓ તમે પણ અટેન્ડ કરો. એ કહે છે કે ઈચ્છા તો બહુ છે, સમય ક્યાં છે? સમય ક્યાં છે આપણી પાસે? આપણે એવું કહીએ ને સતત આપણે પ્રયત્નશીલ છીએ. જો ભૌતિક જગતમાં છીએ, જે આશ્રમમાં છે, ખૂબ જ આવશ્યક છે. ગઈકાલે પણ ચર્ચા કરી કે જે આપણું નિયત કર્તવ્ય છે એ તો કરવું જ છે. ધન કમાવવું પણ ખૂબ જરૂરી છે, પણ કેટલું એ સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. માત્ર એ જ કરી રહ્યા છો તો પછી પ્રભુપાદજી કહે છે કે આ મૂઢા જે કૃષ્ણ બતાવી રહ્યા છે એ શ્રેણી ગધા મજૂરી જ કરી રહ્યા છો તો તમે. બીજી તો કીધું કે નરાધમ. તો નરાધમ અહીંયા જગાઈ મધાઈનું ઉદાહરણ ત્રીજા પિક્ચરમાં આપેલું છે. ચૈતન્ય ચરિતામૃતનું ઉદાહરણ છે જગાઈ મધાઈ. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ હતું એમનું. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ હોવા છતાં જેટલા પણ પ્રશ્નો છે બધાના ઉત્તર આપીશું જરૂર આફ્ટર ક્લાસ. તો બની રહો ક્લાસમાં. થોડુંક સમય આજે લાગી જશે કારણ કે નેટવર્ક ઇશ્યુ. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ હોવા છતાં પતિત થઈ ગયા, એટલે કે જે આપણે 4 નિયમોનું પાલન કર્યું ને, 4 નિયમો બ્રેક કરતા હતા બધી જ રીતે. અને પછી ભક્તોનો પણ અપમાન કરતા, અપરાધ કરતા. નિત્યાનંદ મહાપ્રભુ જયારે એમની પાસે આવે છે કે એકવાર હરિનામ લઈ લો, એકવાર કૃષ્ણ બોલો, એકવાર કૃષ્ણ બોલો, તો એમને એક વખત તો એમના માથા ઉપર જે માટલાનું ઠીકરી હોય ને એ મારી દીધી. તો પ્રહારના કારણે લોહી વહેવા લાગ્યું. ને એ જયારે ખબર પડી ચૈતન્ય મહાપ્રભુને તો ખૂબ ગુસ્સે થઈ ગયા. તરત જ આવાહન કરે છે સુદર્શન ચક્રનું, કારણ કે કૃષ્ણના જ અવતાર છે. અને એ સમયે નિત્યાનંદ પ્રભુએ એમની હાથ જોડીને વિનંતી કરી છે, નહીં ભગવાન, નહીં પ્રભુ, તમારું આ અવતાર દુષ્ટોનો સંહાર નહીં, કારણ કે બધા જ પતિ જ છે, આ તો કલયુગ ચાલી રહ્યું છે. પતિતોનો ઉદ્ધાર કરવા માટે થયું છે, એટલા માટે તો તમે પતિત પાવન કહેવાયા છો. તો કહે છે કે એમને ક્ષમા કરી દો. અને માર ખાઈને કોઈ ક્ષમા કરી દે તો ઠીક છે, કે માર ખાઈ ક્ષમા કરી દે તો ઠીક છે, આપણે સમજી શકાય. પણ માર ખાઈ પ્રેમ દઈ, આ તો કેવલ અને કેવલ નિત્યાનંદ મહાપ્રભુ કરી શકે છે. કે માર ખાઈને એમને કહે છે, મહાપ્રભુને વિનંતી કરે છે કે તમે એમને સ્પર્શ કરી દો. તમારો જો તમારો સ્પર્શ થઈ જશે ને તો જેને સ્પર્શ કરતા ચૈતન્ય મહાપ્રભુ કરંટની જેમ કૃષ્ણ પ્રેમ એની અંદર દોડી જતો. અને જેમ સ્પર્શ કરે છે તો જગાઈ મધાઈ પણ પછી ભક્ત બની જાય છે નિત્યાનંદ મહાપ્રભુની કૃપાથી. પણ આ નરાધમ છે કેટેગરી, કે બ્રાહ્મણ કુળમાં જન્મ છે તમારું, વૈષ્ણવ કુળમાં જન્મ છે, નાનપણથી જોઈ રહ્યા છો તમારા ઘરે બાલ ગોપાલ છે, સેવા છે ભગવાનની, તો પણ તમે સેવા નથી કરી રહ્યા, ભક્તિ નથી કરી રહ્યા, તો નરાધમ. પછી માયા અપરિત જ્ઞાન. માયા દ્વારા જેનું જ્ઞાન હણાઈ ગયું છે, એટલે કે આજના કાળમાં સો કોલ મોટા સાહિત્યકારો છે, વૈજ્ઞાનિકો છે, એમને લાગે છે, ઘણા બધા વૈજ્ઞાનિકો ફોલો પણ કરે છે, ભગવદ ગીતા વાંચે છે, એમની વાત નથી. જે નથી કરતા એમને લાગે છે કે અરે કઈક પ્રોડક્ટિવ કરો. અમે શોધખોળ કરીએ છીએ જેના લીધે તમારું જીવન સુચારુ રૂપથી ચાલે છે. તમે શું કઈ આ ભગવદ ગીતા ક્લાસ લઈને બેસી ગયા? અરે ઉઠો ઉઠો, કઈક કરો, કઈક પ્રોડક્ટિવ કરો. તો માયા દ્વારા જેમનું જ્ઞાન હણાઈ ગયું છે ને, કહેવાય છે ને કે વિદ્યા વિનય સંપન્ન, ભગવદ ગીતાનો શ્લોક છે ને, વિદ્યા દદાતી વિનયમ. આજકાલ ઉલટો જોવા મળી રહ્યો છે. જેટલી વિદ્યા લઈ રહ્યા છો, હાયર ક્વોલિફાઈડ, પણ વિનમ્રતા એટલી જ તમારા અંદર એટલી જ ઓછી થતી જોવા મળી છે. તો આ, અને ચોથું જે કીધું આસુરીમ ભાવમાં શ્રીત. આસુરી રાવણ થઈ ગયો, હિરણ્યકશિપુ થઈ ગયો, હિરણ્યાક્ષ થઈ ગયો, કંસ થઈ ગયો. કૃષ્ણને જે ના માને, ઇન શોર્ટ, એ બધા જ આસુરી પ્રકૃતિ કહેવાય છે, આસુરીમ. અચ્છા ભગવાન કોઈ શરણે આવે છે ખરું? આવે છે. 4 પ્રકારના પુણ્યાત્મા કહે છે કૃષ્ણ, સુકૃતિન જન કહે છે. કોણ? તો ચતુર્વિધા ભજન તેમામ જના સુકૃતિનો અર્જુન. કયા છે ભગવાને જે તમારા શરણે આવે છે, જે પુણ્યવાન છે? તો કૃષ્ણ કહે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત જે દુઃખી છે, તો ભલે ને સુખમાં તમને યાદ ના પણ દુઃખમાં ઘણી વખત થાય છે કે નહીં, કૃષ્ણ યાદ આવે, હે દ્વારિકાધીશ, મારા ઉપર સંકટ આવ્યું છે, તું જ કઈક તો કર, હવે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કર. કરીએ છે કે નહીં? એટલે જ કહેવાયું છે ને કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ में करे ना कोई, और जो सुख में सुमिरन करे तो दुख काहे का होय. ઠીક છે, કૃષ્ણ કહે છે દુઃખમાં યાદ કરું. આપણે તો કોઈ દુઃખમાં યાદ કરે, કોઈ ક્યારેક ફોન કરતા આપણે શું કહીએ, કઈ કામ હશે ને એટલે જ આજે મને ફોન કર્યું, મને મેસેજ કર્યું. પણ કૃષ્ણ એવું નથી વિચારતા. શું કામ?
કારણ કે કૃષ્ણ આપણને પ્રેમ કરી રહ્યા છે. તો શરૂમાં મેં એક વાત હું કહી રહી હતી, પણ આઈ થિંક નેટવર્કને લીધે નહીં સંભળાયો. ભગવદ્ ગીતા 4થો અધ્યાય તમે ભણીને આવ્યા છો ને? 4થા અધ્યાયમાં ખૂબ સુંદર એક શ્લોક આવે છે, મારો ફેવરેટ શ્લોક છે. તો ભગવાન, હું ગોપીઓનું કહેતી હતી કે જ્યારે વાંસળી વગાડે છે ને કૃષ્ણ, આપણે તો શું કરીએ પોતાનું એન્ટરટેનમેન્ટ કરવા માટે સ્પોટીફાય છે, યુટ્યુબ છે, ત્યાં જઈને કોઈ સોંગ વગાડીને પોતાનું એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે. પણ ગોપીઓને ધ્યાન ખીચવા, એમનું મનોરંજન કરાવવા કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે. કેટલું ઉલટું છે. આ જ થાય છે પ્રેમમાં. અને એનું ક્યાં છે સંદર્ભ? તો ભગવદ્ ગીતા, જે શ્લોકની વાત કરું છું. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. મારો મોસ્ટ ફેવરેટ શ્લોક છે ભગવદ્ ગીતાનો, કે જ્યાં કૃષ્ણ કહે છે કે જે ભાવ સાથે જે મને ભજે છે ને, એ જ રીતે હું એની સાથે રેસિપ્રોકેટ કરું છું. તો ગોપીઓને કીધું ને કે શરણાગતિનું લેવલ એટલું હાઈ છે. તો કૃષ્ણ કહે છે કે હવે શું આપી દઉં એમને, હું પોતાને સમર્પિત કરી દઉં છું. એમના માટે તો કૃષ્ણ વાંસળી અહીંયા વગાડી રહ્યા છે. આપણે કૃષ્ણને રીઝવવા માટે કંઈક કરવું પડે, પણ કૃષ્ણ અહીંયા ગોપીઓને પ્રસન્ન કરવા માટે વાંસળી વગાડી છે, વ્રજવાસીઓ માટે વગાડી રહ્યા છે. એના કરતા ઉચ્ચ લેવલ, હજી ઉચ્ચ સ્તર પ્રેમનું શું હોઈ શકે? તો આપણે તો આર્ત જેવી કેટેગરી છે કે દુઃખમાં કૃષ્ણ યાદ આવી જાય. કૃષ્ણ કહે છે ભલે દુઃખમાં યાદ કર્યો, તો મને યાદ તો કરે છે મારું બાળક, કોઈ વાત નહીં. સુકૃતિવાન છે, પુણ્યવાન છે. પછી જિજ્ઞાસુ કંઈક જાણવા ખાતર, આ ઇસ્કોનના ક્લાસમાં રોજ બધા ભેગા થઈ રહ્યા છે, શું કરે છે, આ માળા જપ કેમ કરતા હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે ને, જિજ્ઞાસા, એ સંતોષવા માટે આવતા હોય. તો કૃષ્ણ કહે છે ઠીક છે, જાણવા તો આવ્યું, પ્રયત્ન તો કર્યો. પછી તો અર્થાર્થી તો આપણે આ તો બધા જ આવી જઈએ. કંઈક જોઈતું હોય તો કૃષ્ણને શરણે જતા હોય છે કે આપી દો ને, હે કૃષ્ણ, તમે તો લક્ષ્મીપતિ છો, તમારા પતિને કહો ને જરા થોડી કૃપા દૃષ્ટિ કરી દે, થોડુંક પાલવ પોતાનું હલાવી દો, અમારી ઉપર તો ધન વર્ષા થઈ જશે. તો એવું કહીએ છીએ કે નહીં આપણે? તો એ મુજબ અર્થાર્થી કંઈક પ્રાપ્ત કરવા માટે જે કૃષ્ણના શરણે આવે છે. અને ચોથું તો જ્ઞાની, જે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કૃષ્ણના શરણે આવી છે. એટલું સમય નથી એટલે હું જ ઉદાહરણોના નામ તમને કહી દઉં છું. પહેલી જે ઘટના છે ગજેન્દ્ર મોક્ષ વાળી. હે ગોવિંદ, હે ગોપાલા, રાખો શરણાબ જીવન હારી. બધા પાસેથી જયારે રાખી લીધી, ઉમ્મીદ રાખી લીધી ને જોયું કે કોઈ મદદ નહીં કરે હવે આ મગરથી છોડાવવામાં, તો એ સમય પછી છેલ્લે પુષ્પ લઈને કૃષ્ણની વિનંતી કરે છે. અને કૃષ્ણ એક ક્ષણનું વિલંબતા નથી કરતા, તરત જ આવી જાય છે એમની સહાયતા માટે. તો આ તો કેટેગરી આવે છે. બીજી, દ્રૌપદીજીનું ચીર હરણ થઈ રહ્યું છે એ સમય, બંને હાથ ઊંચા કરીને બધા પાસેથી જયારે નિરાશા મળી, પોતે પણ અસમર્થ થયા, તો છેલ્લે બંને હાથ ઊંચા કરીને હે ગોવિંદ, હે ગોવિંદ કરે છે. તો કૃષ્ણ વસ્ત્ર રૂપમાં એમની સમક્ષ એમની મદદ માટે આવી જાય છે. સુખદેવ ગોસ્વામીજી જન્મ લેવા તૈયાર નહોતા 16 વર્ષ સુધી, કારણ કે માયામાં ફસાઈ જઈશ. તો કૃષ્ણ આવે છે કે એશ્યોરન્સ આપવા, વેદવ્યાસજીની કુટિયામાં કહે છે કે નહીં, તમે માયાના પ્રભાવમાં નહીં આવો. તો ત્યારે પછી જન્મ લે છે. અને સુખદેવ ગોસ્વામી છે, કઈ કેટેગરી છે બોલો સુખદેવ ગોસ્વામીજી? જ્ઞાની કેટેગરી. જ્ઞાની, ધન્યવાદ. અને ચોથામાં તો પરીક્ષિત મહારાજ. પરીક્ષિત બેઠા છે ગંગા ને તીર, અને સરસ સરસ મજાનું શ્રીમદ ભાગવતમ ચાલી રહ્યું છે, સુખદેવ ગોસ્વામી પાસેથી સાંભળી રહ્યા છે. તો કઈ કેટેગરી છે પરીક્ષિત મહારાજની? જિજ્ઞાસુ, જાણવા ખાતર આવ્યા છે ને, પ્રશ્નો કરે છે ને આવીને. પછી ધ્રુવ મહારાજ છે અહીંયા. તો ધ્રુવ મહારાજ પહેલા હતા અર્થાર્થી ને પછી જ્ઞાનીની કેટેગરીમાં આવે છે. આગળ શોર્ટમાં સ્ટોરી લઈશું. અને બાજુમાં છે સુગ્રીવજી, જે ભગવાન સાથે કરી રહ્યા છે, બાલીના જે ભાઈ હતા ને સુગ્રીવજી, હનુમાનજી મળાવે છે ભગવાન સાથે, પ્રભુ શ્રી રામ સાથે, ને એક ડીલ જેવું કંઈક થઈ રહ્યું છે અહીંયા. તો એટલા માટે અર્થાર્થી કંઈક પ્રાપ્ત કરવા માટે, રાજ્ય પ્રાપ્ત કરવા માટે, પત્ની પ્રાપ્ત કરવા માટે, તો એ અર્થાર્થી. અને લાસ્ટમાં જે છે 88,000 ઋષિ મુનિઓ જયારે બેઠા છે, શૌનક ઋષિને પોતાનું મુખ્ય બનાવીને, અને સુત ગોસ્વામી પાસેથી સાંભળી રહ્યા છે નૈમિષારણ્યમાં. શું સાંભળી રહ્યા છે? શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતમ મહામુનિ કૃત. સરસ મજાનું શ્રીમદ ભાગવતમ. તો આ બધા જિજ્ઞાસુની કેટેગરીમાં શ્રેણીમાં આવે છે. ધ્રુવ મહારાજ નું કહેતી હતી કે પહેલા અર્થાર્થી, કારણ કે એમના પિતા ઉત્તાનપાદ, એમની 2 પત્નીઓ સુનીતિ, સુરુચિ, અને એમની દ્વારા 2 સંતાન છે. સુનીતિ માતા દ્વારા જે છે એ છે ધ્રુવ મહારાજ, અને બીજા એક નાના એમના ભાઈ હતા સુરુચિ માતાથી.
તો ઘણા પહેલા થતું ને કે ઘણા દિવસો સુધી મહિનાઓ સુધી યુદ્ધો પર જતા રાજા, અને જયારે પાછા આવ્યા ઘણા દિવસો રહીને, તો થાય છે ને ઘરમાં પપ્પા પણ સાંજે પાછા આવે તો બાળકો દોડીને નથી જતા દરવાજો ખોલવા, પપ્પા આવી ગયા આવી ગયા. તો સેમ અહીંયા ધ્રુવ મહારાજ પણ દોડ લગાવીને ગયા કે અરે અમારા પણ પિતા આવી ગયા છે, આવી ગયા પિતાજી મહારાજ આવી ગયા. અને જોયું જ્યારે જઈને તો જે બીજી પત્ની હતી થોડીક વધારે પ્રિય હતી, તો એનું બાળક ઓલરેડી ગોદીમાં બેઠેલું છે, ખોળામાં બેઠેલું છે. તો અહીંયા જોઈને ઈચ્છા થઈ ગઈ. ધ્રુવ મહારાજ બાળક જ છે 5 વર્ષમાં, એમની ઈચ્છા થઈ ગઈ કે હું પણ મારા પિતાના ગોદીમાં ખોળામાં બેસી જાઉં. અને જ્યારે બેસવાનો પ્રયત્ન કર્યો તરત જ સુરુચિ માતા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આજે હિંમત કરી, બીજી વાર ક્યારે હિંમત નહીં કરતો, ના તો તારા પિતાના ખોળામાં, ના તો આ સિંહાસન ઉપર બેસવા માટે. અને જો આવું કરવું હોય તો જા નારાયણ પાસે અને એમને વિનંતી કર કે મને તું સુરુચિ માતાના ગર્ભથી જન્મ આપ, તો જ તારા માટે આ સંભવ છે, અધરવાઇઝ નહીં. અને આ તો ક્ષત્રિયનું લોહી ઉકળી ગયું. ને તરત જ સુનીતિ માતા પાસે જઈને જણાવે છે આવી આવી ઘટના બનીને. સુનીતિ માતા પણ એ સમયની માતા છે, વૈદિક કાળની, તો એ પોતાના બાળકને કહે છે વાત તો તારા સુરુચિ માતાએ સાચી કહી છે, નારાયણ તારી હેલ્પ કરી શકે. અને હવે વનમાં નીકળી પડ્યા છે ભગવાનને પ્રસન્ન કરવા. અને એ સમયે નારદજી આવીને ખૂબ પ્રયાસ કરે છે કે રોકવાનું, તો પણ એ રોકતા નથી ને બધું વનમાં જાય છે. પછી નારદજી એમને સરસ મજાનો મંત્ર આપી રહ્યા છે. કયું મંત્ર આપી રહ્યા છે બોલો? નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સરસ મજાનો મંત્ર આપે છે ને આનું જપ જ્યારે 6 મહિનામાં એક એક વસ્તુનો ત્યાગ કરતા કરતા, પહેલા ખાલી ફળ ખાઈને, પછી પાંદડા ખાઈને, પછી જલ ગ્રહણ કરીને, પછી શ્વાસ લઈને, અને છેલ્લા મહિનામાં શ્વાસ લેવાનો એ છોડી દે છે. અને એ સમય પછી બધા દેવતાઓ કહે છે હે ભગવાન જલ્દી જાઓ, અમારું શ્વાસ રૂંધાઈ રહ્યું છે, પ્રસન્ન થાઓ, થોડું ઘણું તપ બાકી તો અમારું લઈ લો. અને પછી ભગવાન એમની સમક્ષ પ્રગટ થાય છે. પહેલા તો અંતકરણમાં આપે છે દર્શન, પછી સમક્ષ દર્શન આપે છે. ને એ સમય ખૂબ ઈચ્છા, રૂપ માધુરી ભગવાનની જોઈને ખૂબ ઈચ્છા થઈ કે હું સ્તુતિ કરું ભગવાનની, ધ્રુવ મહારાજને, પણ ના કરી શકે. તો એ સમય શંખ અડાડે છે એમના માથા ઉપર અને સરસ મજાની શ્રીમદ ભાગવતમમાં ધ્રુવ મહારાજની સ્તુતિઓ નીકળે છે. તો સ્તુતિનું ખૂબ મહત્વ છે, આપણે કરવી જોઈએ. જેમ સદાચારના વર્ગોમાં તો અત્યારે ચાલી જ રહી છે. ભક્તો દ્વારા ગાયેલી સ્તુતિ ગાવાનું ખૂબ મહિમા છે. ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે સ્તુતિ કરવાથી ભગવાનની. તો પહેલા હતી એમની, પછી ભગવાન આવીને કે છે માગ માગ, તો એ માગતા નથી. ભગવાને કે છે તમે મળી ગયા, હવે શું માગું? એ વાત પણ સાચી છે, ભગવાન મળી જાય તો શું માગવાનું? તો કે છે ના તારી ઈચ્છા હતી ને બાળક, તો જો તારી ઈચ્છા હતી એટલે હું 33,000 વર્ષનું રાજ્ય એમને ધ્રુવ મહારાજને આપી દે છે, એ પણ સક્ષમ ઇન્દ્રિયો સાથે. અને પછી ધ્રુવલોક જે અટલ છે, ભલે અહીંયા પ્રલય આવી જાય પણ ત્યાં શાશ્વત રહેશે. તો એમની સાથે ક્ષીરોદકશાહી વિષ્ણુ રૂપમાં કૃષ્ણ સદા માટે વાસ કરે છે. એટલે બંને આપી દીધું, ભૌતિક જગતમાં આપી દીધું અને આધ્યાત્મિક જગતમાં પણ. આ કૃષ્ણ છે, આ ભગવાનનો પ્રેમ છે આપણા પ્રત્યે. મેં કીધું ને કે યે યથા મામ પ્રપદ્યન્તે તાસ તથૈવ ભજામિ. કૃષ્ણ કહે છે કે જેવી રીતે મારી શરણે આવો એવી રીતે પ્રેમ કરું છું, પણ એના કરતા વધારે કરે છે કૃષ્ણ. આ 4 માંથી કૃષ્ણ કહે છે જ્ઞાની મને વધારે પ્રિય છે. શું કામ? કારણ કે એની બીજી કોઈ પર્સનલ ઈચ્છા નથી જ્ઞાન પ્રાપ્ત કરવા. જો હજી અનન્ય ભક્તિની વાત નથી, એ આવતીકાલના અધ્યાયમાં થશે. આ 4 માંથી શ્રેષ્ઠ જ્ઞાનીને કીધું છે, પણ આમ જે કૃષ્ણને પ્રિય છે એ કયા છે? એ તો માત્ર ને માત્ર અનન્ય ભક્ત. અનન્ય એટલે કે ન અન્ય, બીજો કોઈ નહીં. મીરાબાઈ શું કહે છે? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ વાળી ભક્તિ કૃષ્ણને ખૂબ પ્રિય છે, બીજો કોઈ નહીં, માત્ર કૃષ્ણ. પણ અહીંયા 4 માંથી કીધું કે જ્ઞાની પ્રિય છે. તો બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મ પાછળ કોઈ એક જ્ઞાનવાન કોને કીધું છે? કે જે જાણે છે, શરણાગત થઈ જાય છે જાણીને મારે. શું જાણીને? કે વાસુદેવ સર્વમિતિ. અરે જે કઈ છે એ અસ્તિત્વ એ કોના લીધે છે? તો વાસુદેવ. વાસુદેવ કોનું નામ છે બોલો તો? ભગવાન કૃષ્ણનું. ભગવાન કૃષ્ણનું નામ છે ને વાસુદેવ. ઘણા લોકોને થાય કે દ્વાપર યુગમાં જ આવ્યા કૃષ્ણ, એની પહેલા કૃષ્ણ ક્યાં હતા? અરે કૃષ્ણ તો સદા છે ને, કૃષ્ણ સૌથી પહેલા આવે છે. એટલે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જયારે મંત્ર અપાયું એની પહેલા જે આપણે જોયું ધ્રુવ મહારાજનું, તો એ તો સતયુગની ઘટના છે. એ સમય પણ વાસુદેવાય આપણને. વાસુદેવ કોનું નામ છે? કૃષ્ણનું. તો પહેલેથી છે કૃષ્ણ એટલે. અને જે જાણે છે કે કૃષ્ણ જ બધું છે, તો આને કૃષ્ણ કહે છે કે મહાત્મા સુદુર્લભ. આવા મહાત્માઓ તો ભાઈ વિરલાઓ છે. તો કૃષ્ણ આ બધાને, એટલે તમે બધા મહાત્મા છો કૃષ્ણની દૃષ્ટિએ, કૃષ્ણની વાણીથી. તમને બધાને પણ વંદન કરું છું. કારણ કે એક જન્મનો આપણને લાગે કે હું ભગવદ ગીતાના ક્લાસ કરું છું, બાકી લોકો તો જો મજા કરી રહ્યા છે, મૂવી જઈ રહ્યા છે. અરે કારણ કે એમના આ બહુનામ જન્મ બાકી છે, આપણા થઈ ગયા છે એટલે આપણે અહીંયા આવ્યા.
પછી કૃષ્ણ કહે છે કે મને જે જાણતો નથી ને, તો એને કૃષ્ણ શું કહે છે કે મામ અબુદ્ધય, એ વધારે જ્ઞાનવાન નથી, એ બુદ્ધિહીન છે. શું કામ? કારણ કે એ શું કહે છે કે પહેલા તો હું નિરાકાર હતો ને હવે સાકાર થઈ ગયો. તો કૃષ્ણ કહે છે કે નિરાકારને માનવા વાળાને પછી કહો છો કે હવે સાકાર થયા, તો લોજિકલી પણ પોસિબલ નથી. લોજિકલી કોઈ વાત એવી નથી હોતી અસ્તિત્વમાં કે જેનું પહેલા આકાર ન હોય ને પછી આકાર થઈ જાય. તમે કહો કે ફર્નિચર તો હોય છે, અરે ફર્નિચર બનાવી રહ્યા છો, સરસ મજાનો આકાર આપી રહ્યા છો, પણ એની પહેલા કોઈ તો આકાર હતો, લોગના ફોર્મમાં, લાકડાના ફોર્મમાં તો હતું. બુદ્ધિ એટલે સમાન છે. કૃષ્ણ કહે છે કે અબુદ્ધ. અને આગળ કહે છે હા પ્રકાશ સર્વસ્ય યોગમાં સમાવૃત મૂઢો અયમ ના વિજાનાતિ લોકોમાં અજમ અવ્યયમ. હું કેવો છું? અજ છું, અજન્મા અને અવ્યય, મારું નાશ ક્યારે થતું નથી. એવું કોણ નથી જાણતા? જે મૂર્ખ છે, આવા બુદ્ધિહીન છે, એ નથી જાણતા કે હું આવો અજન્મા છું, તમારા જેવું નથી. અહીંયા કૃષ્ણ અવતાર પણ છે ને અવતારી પણ છે. ને કૃષ્ણ જયારે જયારે અહીંયા આવી રહ્યા છે, શું કામ આવે છે? તો તમારા અને મારા ઉપર અનુગ્રહ કરવા આવે છે. કૃષ્ણનો પ્રેમ છે એ વ્યક્ત કરવા આવી રહ્યા છે. પ્રહલાદ મહારાજને પ્રસન્ન કરવા, હિરણ્યકશિપુને સાબિત કરવા માટે ભગવાનને નથી આવવું પડતું. એ તો ત્યાં બેઠા બેઠા પણ એનો સંહાર કરી શકે. પણ પ્રહલાદ મહારાજનું જે પ્રેમ છે મારા પ્રત્યે, એ જે શ્રદ્ધા છે, એને એનો વિશ્વાસ વધારવા માટે હું આવીશ. તો આ છે કૃષ્ણની ભાવના. અને કૃષ્ણ કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય, અરે મૂર્ખોની સમક્ષ ક્યારેય પ્રકટ જ નથી થતું. એક પડદો આવી જાય છે યોગમાં. ઘણા લોકોને થાય કે કૃષ્ણ છે તો મને દેખાતા કેમ નથી? હું જેને જોઉં એને જ હું માનું, જેને ના જોઉં એને ના માનું. આ તો એવી વાત થઈ ગઈ કે બધા ઘુવડો ભેગા થઈ ગયા, આઉલ ઘુવડો, અને રાતના, કારણ કે એમને તો રાતના જ દેખાય છે, અને એક મીટિંગ ભરી દીધી અને કહે છે કે સૂર્ય જ નથી, જો સૂર્ય હોય તો અત્યારે અમારી સમક્ષ પ્રકટ થાય તો અમે માનીશું, ન થાય તો અમે ના માની. કોઈ સૂર્ય જેવી વસ્તુ જ નથી. તો એ એવી વાત છે. અરે કૃષ્ણએ પોતાના ઓલ રાઇટ્સ આર રિઝર્વડ હિયર વિથ કૃષ્ણ હિમસેલ્ફ ઓનલી. એ પોતાની પાસે સુરક્ષિત રાખેલા છે, કોની સમક્ષ પ્રકટ થવું ને કોની સમક્ષ નહીં. મૂર્ખો સમક્ષ કૃષ્ણ કહે નથી થતો હું પ્રકટ, જાઓ નહીં થાઉં. અને ભક્તો સમક્ષ તો દોડીને આવી રહ્યા છે. આ છે કૃષ્ણનું પ્રેમ. અને આગળ કહે છે કે જો કે પરમેશ્વર તરીકે જે કંઈ થઈ ગયું છે, જે થવાનું છે, અથવા તો જે થઈ રહ્યું છે, થઈ ગયું છે, અથવા તો થવાનું છે, બધું જ ભૂત ભવિષ્ય વર્તમાન, બધું જ હું જાણતો નથી. પણ મને કોઈ જાણતો નથી, કારણ કે કૃષ્ણથી આપણે આવીએ છીએ તો આપણે કૃષ્ણ નથી જાણતા, કૃષ્ણ આપણને બધાને જાણે છે. અને જે કોણ જાણી શકશે? તો કહે છે કે જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે. પુણ્ય કર્મો પણ 3 પ્રકારના છે. લેવલ 2 માં ડિટેલમાં એની ચર્ચા થાય છે. પુણ્ય કર્મો કર્યા છે પહેલા ને અત્યારે, અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થઈ ગયા છે, આવા વ્યક્તિ મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે. અને તો શું થાય મોહથી મુક્ત થઈને? તો કૃષ્ણ કહે છે ભજન્તે મામ દૃઢ વ્રતા, તો મને એ પછી દૃઢ ભક્તિ કરી શકે છે, મને દૃઢ નિશ્ચયપૂર્વક મને ભજી શકે છે. તો નિશ્ચયપૂર્વક ભજવાથી, દૃઢ નિશ્ચયપૂર્વક ભજવાથી ફાયદો શું છે એ આવતીકાલના અધ્યાયમાં હજી ડિટેલમાં ચર્ચા કરીએ. અહીંયા કૃષ્ણ કહે છે કે દ્રઢ ભક્તિ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે અનેક જન્મના પુણ્ય તમારા હશે અને અનેક જન્મોના જે પાપ છે એ તમારા નષ્ટ થઈ જાય. તો આપણા અંદર કોઈ સામર્થ્ય છે જ નહીં એ નાશ કરીએ. પણ હા, ગુરુ કૃપા જ્યારે થાય છે, શ્રીલ પ્રભુપાદજી જેવા ગુરુની અહેતુકી કૃપા જ્યારે આપણા ઉપર વરસે છે, તો એક ક્ષણની વાર નથી લાગતી ને આપણને પણ આ જ્ઞાન થઈ જાય છે. અને કૃષ્ણ કહે છે કે નહીં, એ કોની સમક્ષ પ્રકટ થાય છે? રામ હિ કેવલ, ગોસ્વામીજીની વાણી, રામ હિ કેવલ પ્રેમ પિયારા. પ્રેમ જે કરે છે એની સમક્ષ ભગવાન છે પોતાને પ્રકટ કરે છે. અને લાસ્ટ શ્લોક આજના અધ્યાયનો અંતિમ 2 શ્લોક 29-30, જ્યાં ભગવાન કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા અને મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ છે, બધાને મુક્તિ જોઈએ છે ને, ક્યારે જન્મ મૃત્યુ મુક્તિ થઈ જાય હવે, તો શું કરવું જોઈએ? જે કીધું ને કે દૃઢ ભક્તિ પ્રાપ્ત થાય છે તો ફાયદો શું? અરે દૃઢ ભક્તિ પ્રાપ્ત થાય તો ફાયદો આ છે કે જન્મ મૃત્યુથી તમને મુક્તિ મળશે. અને તેઓ વસ્તુતા બ્રહ્મ છે, કારણ કે દિવ્ય કર્મો વિશે એ પૂર્ણપણે જાણે છે. અને હજી શું? તો કહે છે કે જે મનુષ્ય મને એટલે કે પરમેશ્વરને, કૃષ્ણને પૂર્ણ ચેતનામાં રહીને કૃષ્ણને જગતનો સાદી યજ્ઞ ચ યે વિદુઃ સાદી ભૂત સાદી દેવ યજ્ઞનો સ્વામી. પછી તો કહે છે કે યજ્ઞોનો સ્વામી માને છે, બધા દેવતાઓનો સ્વામી માને છે, બધા ગ્રહોનો સ્વામી માને છે. અને આવા વ્યક્તિ પછી શું થાય છે? તો મૃત્યુ સમય પણ કૃષ્ણને યાદ રાખી શકે છે અને સમજી શકે છે. અને મૃત્યુ સમય કૃષ્ણને યાદ કરવાથી થાય છે શું? પ્રશ્ન થાય ને મનમાં આ શ્લોક વાંચ્યા પછી. પ્રેમ અર્જુનના મનમાં પણ પ્રશ્ન થઈ ગયો. તો જાણે છે મૃત્યુ સમય તમને યાદ કરશે તો શું ફાયદો છે કૃષ્ણ? તો એનો ઉત્તર આવતીકાલે ભગવદ્ ગીતા
ઓનલી આર્ટ ઓફ લિવિંગ નથી શીખવાડી રહી. આર્ટ ઓફ લિવિંગ બધી જગ્યાએ તમને જોવા મળશે ને કે શીખવાડી રહ્યા છે, પણ ભગવદ્ ગીતા તમને આર્ટ ઓફ ડેથ પણ શીખવાડી રહી છે. તો આવતીકાલના અધ્યાયમાં સ્વાગત છે. હિરલ પટેલ માતાજી આવતીકાલથી કન્ટિન્યુ કરશે. ખૂબ સુંદર અધ્યાય છે, 8મો અધ્યાય ભગવદ્ ગીતા. તો બધા આવી જજો ને અત્યારે જે મારી સાથે અત્યાર સુધી બની રહેલા છો એના માટે બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પરિવાર હરે કૃષ્ણ માતા કૃપાસિંધુભ્યશ્ચ કૃપાસિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 હરે